हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्वने। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર 18મો અધ્યાય ચાલી રહ્યો છે અને બીજા પાર્ટમાં આપણે પહોંચેલા છે। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણ કરી આજના અધ્યાયની આપણે શરૂઆત કરશું। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। माताजी ग्रुप में एक बार मैसेज मूकी देजो એટલે કોઈનું રહી ન જાય કારણ આજે પાર્ટિસિપેશન ઓછું દેખાઈ રહ્યું છે ઘણા લોકો અવેલેબલ નથી દેખાઈ રહ્યા તો આપણે हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण माताजी थोड़ा मोड़ું થઈ ગયું પ્રભુજી થોડું મોડું થઈ ગયું વાંધો નહીં માતાજી હમણાં જ શરૂઆત થઈ છે। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। तो गई काले આપણે 18મા અધ્યાયની શરૂઆત કરી અને સંન્યાસ અને ત્યાગ એ વિશે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો હતો। શું સમજ્યા આપણે સંન્યાસ અને ત્યાગ વિશે? હરે કૃષ્ણ। કોણ કહે છે? હરે કૃષ્ણ। સંન્યાસ અને ત્યાગ વિશે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ત્યાગ હરે કૃષ્ણ પ્રભુજી। હા બોલો માતાજી। હરે કૃષ્ણ। સંન્યાસ અને ત્યાગ શું છે એ પ્રશ્ન અર્જુને પૂછ્યો હતો। તો સંન્યાસ એટલે કર્મના ફળનો ત્યાગ કરવો અને ત્યાગ એટલે કર્મના ફળનો સંન્યાસ એટલે ફળ માટે ત્યાગ કરવો અને ત્યાગ એટલે કર્મના ફળનો ત્યાગ કરવો। એટલે ભગવાન કહે છે કે યજ્ઞ દાન અને તપ જેવા કર્મો ક્યારેય છોડવા નહીં અને તેને ફળની ઈચ્છા વગર કરવા। હરે કૃષ્ણ। સરસ। તો ગઈકાલે આપણે સમજ્યા હતા કે ત્યાગ શેનો કરવાનો છે તો કે ભૌતિક જગતના કાર્યો જે છે એ કાર્યોનો ત્યાગ કરવાનો છે અને એના ફળનો ત્યાગ કરવાનો છે એને જ સંન્યાસ અને ત્યાગ કહેવામાં આવે છે। સંન્યાસ અને ત્યાગ ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી હતી જેમાં આપણને ખબર પડી કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી। પરંતુ આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ દરેક કર્મ આપણે માયાદેવીના પ્રભાવ હેઠળ કરીએ છીએ તો જે જેવી રીતે કર્મ કરે છે એને એવી રીતે કાઉન્ટ કરવામાં આવે છે એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। સત્વગુણ રજોગુણ અને તમોગુણ
આખો જે અધ્યાય છે એ આપણને એ જ સમજાવશે હવે અલગ અલગ બાબતથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ શું છે, અને જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એમાં એનું શું મહત્વ છે એ આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરાવી રહ્યા છે ભગવાન. 18મો અધ્યાય છે, ખૂબ સરસ અધ્યાય છે, અને બીજા અધ્યાયથી તે 17મા અધ્યાયનું જે વિશ્લેષણ છે એ અહીંયા મૂકવામાં આવેલું છે, જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. હવે આપણે 16મા શ્લોક તરફ આગળ વધીએ. હું વધારે સમય એટલા માટે નથી લેતો કારણ કે શ્લોક ઘણા બધા છે અને સમય બહુ મર્યાદિત છે આપણી પાસે. આપણે વિના વિલંબ આગળ વધીએ. ગઈકાલે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ અહીંયા પાછું રિપીટ થઈ જશે, એટલે આપણે ગઈકાલની વધારે ચર્ચા કરતા નથી. મૂર્ખ કોણ છે? જેમ ગઈકાલે 5 મહત્વના કારણ કીધા હતા કે આ 5 મુખ્ય કારણ છે કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા માટે. કયા 5 કારણો છે? હરે કૃષ્ણ. એકવાર ખાલી એ ચર્ચા કરીએ અને આગળ વધીએ. હરે કૃષ્ણ. હા ચંદ્રિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. હા, કર્મનું સ્થાન એટલે કર્તા, એટલે શરીર અને કર્તા, પછી અનેક આપણે વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રયાસો, અને અંતે પરમાત્મા. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. લતા માતાજી બોલો. હરે કૃષ્ણ. શરીર કરતા વિભિન્ન ઇન્દ્રિયો અને એના દ્વારા પેલા જે કાર્ય પાર કરવાનું હોય એના પ્રયાસો અને ભગવાનની મરજી. હરે કૃષ્ણ પ્રભુજી. તો આ 5 મુખ્ય કારણો છે જીવનની અંદર કાંઈ પણ સફળતા પ્રાપ્ત કરવી હોય, પછી ભક્તિમાં હોય કે ભૌતિક જગતની અંદર હોય, તો એની પાછળ આ 5 મુખ્ય કારણો છે. કરતા એટલે કે શરીર શું કામ કરી રહ્યા છે, શેની માટે કરી રહ્યા છે, આ ધ્યાનમાં રાખવાનું છે. પછી આપણી જે ઇન્દ્રિયો છે, આ તમામ ઇન્દ્રિયોને એની પાછળ લગાડી દેવાનું છે, અને વિવિધ પૃથક ચેષ્ટા એટલે અલગ અલગ પદ્ધતિથી પ્રયત્ન કરવા. અને અંતે 5મું કારણ છે કે દૈવી શક્તિ. તો જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાનના સાનિધ્યમાં રહે છે, જે ભગવાન માટે થઈને કર્મ કરવાનો પ્રયાસ કરે છે કોઈ આ શક્તિ રાખ્યા વગર, તો એના ઉપર દૈવી કૃપા હોય છે. એવી રીતે આપણે ભગવદ્ ગીતાના પાછલા અધ્યાયોમાં જાણી ગયા છીએ. તો અહીંયા એ જ જાણવું જરૂરી છે કે જ્યારે આપણે આ અધ્યાયને સમજીએ છીએ તો આ અધ્યાયની અંદર પણ આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે અહીંયા નિમિત્ત માત્ર છીએ. જે 5મું કારણ છે એ બહુ મહત્વનો પોઈન્ટ સૂચવે છે આપણને કે ફરીથી આપણાથી અહીંયા કાંઈ જ થવાનું નથી. આપણે ખાલી પ્રયત્ન માત્ર કરી શકીએ છીએ, બાકી અંતિમ ઈચ્છા તો ભગવાન ઉપર છે. ભગવાન ઈચ્છા કરે તો આપણને પ્રાપ્ત થાય, અને ભગવાન ઈચ્છા ન કરે તો આપણને કાંઈ જ પ્રાપ્ત થતું નથી. એટલે અહીંયા એક વાત સમજવામાં આવે છે કે અહંકાર રાખવાનો નથી ખોટો, કે હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, મેં કર્યું. આ બધો અહંકાર રાખવો જોઈએ નહીં. બધું જે કાંઈ થાય છે ભગવાન દ્વારા થાય છે. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. આપણે કેટલો પણ પ્રયત્ન કરીએ છીએ તો ભગવાન કહે છે તું કરતા વો હે જો તું ચાહતા હે, હોતા વો હે જો મેં ચાહતા હું, તું કર વહી જો મેં ચાહતા હું, તો હોગા વહી જો તું ચાહતા હે. એટલા માટે ભગવાન આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે તું કેટલા પણ પ્રયાસ કરીશ, પણ જો એ પ્રયાસ તારા ભૌતિક ઇન્દ્રિયો પ્રત્યે હશે તો એ રજોગુણ અને તમોગુણ વાળા હશે. પરંતુ એ જ પ્રયાસ જો તું મારી માટે થઈને કરવાનો પ્રયાસ કરીશ તો નક્કી જ તને જે જોઈએ છે એ બધું પ્રાપ્ત કરાવીશ. આવી રીતે ભગવાને આપણને ઘણા બધા અધ્યાયોમાં જ્ઞાન પ્રાપ્ત કરાવેલું છે. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વગર પોતાને માત્ર એક કરતા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. જ્યારે આપણે એમ કહીએ કે હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, ત્યારે સૌથી વધારે વધે એને કહેવાય અહંકાર. અને અહંકાર નિમિત્ત માત્ર બને છે આપણા પતનનો. આપણને બધાને ઉદાહરણ દ્વારા સમજવા જઈએ તો જ્ઞાન છે. રાવણનું આપણે ઉદાહરણ લીધેલું હતું છે ને. ખૂબ વિદ્વાન હતા, શિવજીની ખૂબ ઉપાસના કરતા હતા, ખૂબ સારી એવી કહીએ ને કે બ્રાહ્મણની કેટેગરી ધરાવતા હતા. બરાબર, ઉપાસના કરી ભગવાનનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરતા હતા, શિવજીની આરાધના કરતા હતા. તો કે આ કરીને પ્રયત્ન કરતા હતા, પણ શું થયું? અંતે અહંકાર આવી ગયો અને અહંકાર એમને લઈને ડૂબ્યો, પતન થઈ ગયું. સેમ હિરણ્યકશ્યપની કથા આપણે લઈએ. શું થયું? બ્રહ્માજીનું તપ કર્યું, ઘણા વર્ષો સુધી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, બ્રહ્માજી પાસેથી આશીર્વાદ લીધા, અને જ્યારે પ્રાપ્ત થઈ ગયું તો વિનાશકાલે વિપરીત બુદ્ધિ જેવું પરિણામ આપણને જોવા મળ્યું. આપણી સાથે પણ કંઈક એવું જ થાય છે. જો જરાક આપણા મન જેવું થઈ જાય તો જરાક આપણે કંઈક પ્રાપ્ત કરી લઈએ, અચીવ કરી લઈએ, તરત જ આપણા અંદર અહંકાર આવી જાય છે કે મારા દ્વારા થયો હતો તો મેં કર્યો હતો. તો આપણે આનંદિત થઈને ખોટી કંઈક બાબતો કરી જઈએ છીએ. બે સિચ્યુએશન એવી છે મનુષ્ય જીવનની અંદર જ્યારે એનાથી સૌથી મોટી ભૂલ થવાના ચાન્સીસ હોય છે અજાણતા. એ કોઈ છે દુઃખી હોય અથવા તો ક્રોધિત હોય ત્યારે,
અને એક હોય છે જ્યારે બહુ ખુશ હોય ત્યારે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિની પાસે કાંઈ માગવું હોય તો જ્યારે બહુ આનંદિત હોય ને ત્યારે તમે એને જઈને માગશો ને તરત તમને આપી દેશે વગર કોઈ વિચારણા કરે. કારણ કે સિચ્યુએશન એવી છે કે આનંદમાં છે અને એ આનંદ એનામાં અહંકાર ભરી રહ્યો છે. અહંકારને કારણે જ્યારે તમે એની પાસે જાઓ છો તો એમ લાગે છે હું બહુ શ્રેષ્ઠ છું, ચલ ને મારી પાસે આવ્યો છે, આ ચલ તને શું જોઈએ છે આપી દીધું. આ એક બહુ મોટો વીક પોઈન્ટ છે મનુષ્યનો. આપણને ભગવદ્ ગીતા સાંભળીએ સમજીએ તો ખબર પડે કે ક્યાં કેવી રીતે વર્તન કરવાનું છે. એટલે ભગવાન કહે છે એમાં પણ ન્યુટ્રલ રહ્યો. તમારા મન જેવું થાય છે તો પણ ન્યુટ્રલ રહ્યો, કારણ કે એનાથી તમારામાં અહંકાર આવશે ને આ અહંકાર જ એક દિવસે તમને લઈને ડૂબશે. અને બીજું છે દુઃખ. દુઃખ આવે એટલે માણસને ક્રોધ આવે, ચીડચીડ થાય, ક્રોધ આવે, ને ક્રોધમાં ન બોલવા જેવા વેણ બોલી જાય છે. તો આ એક સિચ્યુએશન છે જે પતનનું કારણ બની રહે છે. ભગવાન 16મા શ્લોક દ્વારા કહે છે કે મૂર્ખ કોને કહેવાનો છે? મૂર્ખ એને કહેવાનું છે કે જે મનુષ્ય 5 કારણોનો વિચાર કર્યા વગર પોતાને જ એકમાત્ર કરતા માને એ હંમેશા નિસંદેહ બુદ્ધિમાન નથી. એટલે એની પાસે જ્ઞાન નથી. બુદ્ધિમાન નથી એનો અર્થ શું? કે જ્ઞાન નથી, અને એ વસ્તુને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. એના ઉપર અજ્ઞાનતાની ચાદર ઢાંકેલી છે એમ અહીંયા ભગવાન આપણને સમજાવી રહ્યા છે. જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણાતો નથી, અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત બદ્ધ પણ થતો નથી. કોણ આ બંધનમાંથી બચી શકે છે? કોણ અહીંયાથી પોતાનો ઉદ્ધાર કરી શકે છે? તો કે જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી. મિથ્યા અહંકાર શું છે? હરે કૃષ્ણ. આપણે હવે છેલ્લા અધ્યાયના સેન્ટર પોઈન્ટમાં છીએ. મિથ્યા અહંકાર એટલે શું? હું શરીર છું, આ સૌથી હું મોટો ડોક્ટર છું, અહંકાર છે આપણો. હું એન્જિનિયર છું. હરે કૃષ્ણ પ્રભુજી. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું વકીલ છું, એ બધું. તો આ બધું જાણવું બહુ જરૂરી છે. આ બધું જાણવું એટલા માટે જરૂરી છે કે આપણને લાગે કે હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, હા, આ સૃષ્ટિ મારી માટે બનાવવામાં આવી છે. આપણને એવું બધું લાગે કે ભાઈ હું જ આનો કરતા ધરતા છું અને આના ઉપર પ્રભુત્વ જમાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ આપણો સૌથી મોટો મિથ્યા અહંકાર છે. આપણે અહીંયા નિમિત્ત માત્ર છીએ. બાકી જે કાંઈ પણ અહીંયા થાય છે બધું ભગવાનના ઈચ્છા પ્રમાણે થાય છે. આપણા ઈચ્છાથી અહીંયા કાંઈ થતું નથી. આપણે ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકીએ, પણ એને પૂર્ણ કરવું ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે. ગીતા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, કો હોસ્ટ આપો ને. ઓકે માતાજી. તો જે મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેને હંમેશા જ્ઞાન છે કે ભાઈ હું ભગવાનનો દાસ છું, ભગવાનનો અંશ છું, અને મારે હંમેશા ભગવાનની સેવામાં તત્પર રહેવું જોઈએ, તો આવો મનુષ્ય એની બુદ્ધિ છે કોઈ દિવસે બદ્ધ થયેલી નથી. એટલે કે રજોગુણ અને તમોગુણમાં નથી એ વ્યક્તિ. ત્યારે રજોગુણ તમોગુણમાં નથી એટલે એ કોઈ દિવસે કર્મના બંધનમાં પોતાને બંધાવા દેતો નથી. ત્યાં જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી, અને પોતાના કર્મોથી બદ્ધ પણ થતો નથી. ભગવાને એવી રીતે એટલા માટે કહે છે કે જ્યારે ભગવાન માટે થઈને કર્મ કરવામાં આવે, જ્યારે અર્જુનજીને આ એટલા માટે સંબોધન કરે છે કે અર્જુનજી યુદ્ધના મેદાનમાં છે અને એનું કર્તવ્ય કર્મ છે કે ભગવાને એને કીધું છે કે તારે યુદ્ધ કરવું પડશે, અને જો એ ભગવાનના કીધા પ્રમાણે ચાલે, જો ભગવાનના કીધા પ્રમાણે કર્મ કરે છે તો એ કોઈ દિવસે બંધનમાં બંધાતો નથી. એટલે કે તોય એને મારે તો પણ એનું એને પાપ લાગતું નથી, એમ અહીંયા કહેવા માંગે છે ભગવાન. તો આપણી માટે પણ એવી જ રીતે છે. એક ઉદાહરણ દ્વારા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મિલિટરી મેન હોય, આપણે ચર્ચા પણ કરી હતી આઈ થિંક. મિલિટરી મેન હોય તો એ એવા સિચ્યુએશનમાં હોય કે એનું કર્તવ્ય છે સામેવાળાને મારવું, પોતાના દેશનું રક્ષણ કરવા માટેનું કર્તવ્ય છે. તો એ એવા સમયે જો એને મારે છે તો એને એનું પાપ નથી લાગતું, કારણ કે એનું એ કર્તવ્ય છે. એવી જ રીતે આપણી માટે લાગુ પડે છે કે આપણે જ્યારે ભગવાનના પ્રતિ કોઈ કર્મ કરીએ છીએ અને એમાં જો આવી કોઈ કર્મની ગતિવિધિઓ આવી જાય છે તેમાં પાપ લાગતું નથી. આપણે ગઈકાલે ચર્ચા પણ કરી હતી હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજની એક એવી સિચ્યુએશન હતી કે સંન્યાસી છે અને બંદૂક શું કામ જોઈએ, પણ એમની પાસે બંદૂક હતી. શું કામ? તો કે ભાઈ રક્ષણ કરવા માટે. તો આ સિચ્યુએશન છે. જ્યારે ભગવાનના માટે થઈને કોઈ કર્મ કરવાની વાત આવે છે તો ત્યારે મનુષ્યને બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રિય બનવું ખૂબ જરૂરી છે. તો ભગવાન એ જ કહે છે કે જ્યારે કોઈ મનુષ્ય હણતો હોવા છતાં એ હણતો નથી અને પોતાના કર્મથી બંધનયુક્ત એટલે કે બદ્ધ પણ થતો નથી, એને કોઈ કર્મનું બંધન લાગતું નથી જ્યારે એ અકર્મ કરે છે. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ 3 કર્મના સંગઠક છે. અહીંયા ખૂબ સરસ રીતે હવે આપણને સમજાવી રહ્યા છે. શું કહી રહ્યા છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. અહીંયા તો જ્ઞાન, જ્ઞેયની વાત આપણે 13મા અધ્યાયમાં સમજી ગયા છે. તો શું સમજાવે છે? કોણ કહેશે?
હરે કૃષ્ણ. પ્રભુ ભૂલી ગયા, એ બધું યાદ ન રહે અમને, છે ને. તમે 13મા અધ્યાયની વાત કરો છો, અમે 18મા અધ્યાયનું યાદ નથી રાખતા. તો કર્મની શરૂઆત 3 વસ્તુથી થાય છે. આપણે જોયું, જ્ઞાન. જ્ઞાન હોય એ પ્રમાણે આપણે કર્મ કરીએ, બરાબર. જ્ઞાન એટલે સમજ, આપણને શું સમજાણું છે, શું નથી સમજાણું, એના ઉપર આપણે કર્મ કરીએ. પછી જ્ઞેય, કે શું જાણવા યોગ્ય છે, શું નથી જાણવાનું. આપણે વાત કરી હતી ને, જ્ઞાન, જ્ઞેય, કે શું જાણવા યોગ્ય છે, શું જાણવા નથી. તથા જ્ઞાતા. જ્ઞાતા એટલે આત્માની વાત થઈ રહી છે અહીંયા. જાણકાર કોણ જાણે છે, તો કે આત્મા. તો કે આ ત્રણેય જે છે એ કર્મના પ્રેરક બળ છે. જ્યાં સુધી તમને જ્ઞાન નહીં હોય, શું જાણવાનું છે, શું નથી જાણવાનું એ ખબર નહીં હોય, અને આત્મા એટલે કે પોતે શું છે એ ખબર નહીં હોય, ત્યાં સુધી તમે કર્મ યોગ્ય રીતે કરી શકતા નથી. અને કર્મના સંગઠક તરીકે કોને કીધું છે, તો કે ઇન્દ્રિય, કર્મ તથા કર્તા. કર્તા એટલે કોણ? એટલે આપણે જ આવ્યા. કર્મ તો કે આપણે જ કરીએ છીએ. ઇન્દ્રિયો તો કે આપણા પાસે જ છે. તો આ બધું બહુ મહત્વનું છે. આ રીતે આપણે જોવા જઈએ તો આમાં ક્યાંય હું પણ દેખાય છે કે તમને? હરે કૃષ્ણ. ઇન્દ્રિયો છે તો એ શેની છે? ભૌતિક જગત માટેની છે. તમારી સાથે ભેગી આવવાની છે નહીં. કર્મ, કર્મના ફળ ભેગા આવવાના છે. કર્મ ભેગા આવવાના છે કે નહીં. કર્તા કોણ છે, તો કે તમે શેના દ્વારા કરો છો? શરીર. તમે ભેગું લઈ જવાના છો શરીર? નહીં. એટલે આત્મા મહત્વની છે. અહીંયા ફરીથી ભગવાને આપણને જ્ઞાન અપાવી રહ્યા છે કે આત્મા મહત્વની છે. આત્માને સમજીને તમારે કર્મ કરવાનું છે. કૃષ્ણ. તો આત્માને સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા એ સમજાય છે કે જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા. એટલે કે જ્ઞાન એટલે કે શું જાણવા યોગ્ય છે, શું જાણવા નથી. જે જાણવાનું છે એટલે કે આધ્યાત્મિક જગત અથવા તો ભગવાન પ્રત્યે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ, અને જ્ઞાતા એટલે આપણે પોતે. આ ત્રણેયનું કોમ્બિનેશન બહુ મહત્વનું છે. જો આમાંથી એક પણ આપણે સમજી ન શકીએ તો આપણું પતન નિશ્ચિત છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે આમાં પણ 3 પ્રકાર આપવામાં આવેલા છે. હવે તે વિશે મારી પાસેથી સાંભળ. ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિ જે છે એ ખાલી તારા એક બાબત ઉપર નથી સીમિત. તું જે કાંઈ પણ કરે છે ને બધા ઉપર એનો પ્રભાવ છે. ભગવાન કહે છે બધા ઉપર. ત્રિવિધમ ગુણ ભેદત. બધા જ. તું જ્ઞાન લે, તું કર્મ કર, તું કરતા. એટલે તું જ્ઞાન પણ લે છે તો તું જ્ઞાન પણ કેવું લે છે એ પણ ડિપેન્ડ કરે છે માયાદેવી ઉપર. જો તું એવા લોકોની વચ્ચે રહી રહ્યો છે જે ભૌતિક જગત સાથે સંકળાયેલા છે તો એ તને રજોગુણી જ્ઞાન આપશે. જો તું ભક્તો સાથે સંકળાયેલો છે તો તને સત્વગુણી જ્ઞાન આપશે. અને જો તું વ્યાભિચાર કરવા વાળા મનુષ્ય, નશાખોર મનુષ્ય સાથે છે તો તને તમોગુણનું જ્ઞાન આપશે. અને એવા જ્ઞાન પ્રમાણે તું એવું કર્મ કરીશ. એટલે હંમેશા આ બધું ધ્યાન રાખવાનું છે. જ્ઞાનની વાત કરીએ તો હવે અહીંયા 3 શ્લોક મૂકવામાં આવેલા છે અને આ 3 શ્લોક દ્વારા આપણે સમજીએ. જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક કહેવામાં આવે છે. એટલે અહીંયા ભગવાન શું કહી રહ્યા છે આપણને? શું કહેવા માંગે છે? જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે. એટલે શું? હરે કૃષ્ણ. પંડિતા સમદર્શિન. સમજી રહ્યા છો શું કે છે? પંડિતા સમદર્શિન વાળો શ્લોક, કે બધાને સમાન નજરે જોવાનું છે. શું કામ? કારણ કે બધાની અંદર શિરોદક્ષાય વિષ્ણુ વાસ કરે છે. એટલે કોઈને પણ આપણે દુખાવાનું નથી. એ આપણને અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત એટલે શિરોદક્ષાય વિષ્ણુ આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે. એટલે ભગવાનની અહીંયા વાત થાય છે. તો આ જ્ઞાનને સાત્વિક સમજવાનું છે. પછી તો કે જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં. હા ખુશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હું સ્ટોપ છે ને પ્રભુજી. ઓકે. પછી 21મા શ્લોકમાં કહે છે જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણી જાણ. જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તો એને કહે છે કે એ જ્ઞાનને તું રજોગુણી જાણ. એટલે કેવી રીતે સમજી શકે છે અહીંયા? હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા પ્રભુજી આવે છે. આ શ્લોક સમજાય છે? હા જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે કે પ્રાણીઓની અંદર કૂતરો હોય તો એને અલગ સમજે અને માનવની અંદર
મનુષ્યને અલગ સમજે મતલબ. આ પક્ષપાતની વાત કરી રહ્યા છે અહીંયા, કે જે પક્ષપાત કરે છે કે આ મારું ઓલું તારું, આ મારું ઓલું તારું, એવું જે કરે છે એની વાત છે. જ્યારે કે આપણને જ્ઞાન આપ્યું છે ભગવાને કે બધાની અંદર હું જ વાસ કરું છું, તો પણ અહીંયા આપણે મારું તારું કરતા હોઈએ છીએ, તો આ કરવું જોઈએ નહીં. આને સ્વાર્થી વૃત્તિ કહેવાય અને આ પક્ષપાતી વૃત્તિ કહેવાય. આવી વૃત્તિ રાખે તો એ રજોગુણમાં હોય છે મનુષ્ય, એમ આપણે જાણવું જોઈએ. એટલે હંમેશા પંડિતા સમદર્શિન વાળો શ્લોક યાદ રાખવાનો છે કે બધાને સમાન નજરે જોવું ખૂબ જરૂરી છે. પછી એ ગમે એટલો કરોડપતિ હોય કે ગમે એટલો ગરીબ હોય, બધાને સમાન દ્રષ્ટિએ જોવું ખૂબ જરૂરી છે. હરે કૃષ્ણ પ્રભુજી, વસુદેવ કુટુંબમ. હા, વસુદેવમ કુટુંબકમ, ખૂબ સરસ. આ સમજવું ખૂબ જરૂરી છે. ખૂબ સરસ માતાજી, તમે એકદમ સિચ્યુએશન પર યાદ અપાવી દીધું. તો આ જાણવું ખૂબ જરૂરી છે. અને આને તમે શાસ્ત્રોમાં પણ વર્ણન જોશો તો ઘણી બધી જગ્યાએ આ રૂલ્સ લાગુ થાય છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો એમાં શનિ માટે આ રૂલ્સ લાગુ થાય છે કે શનિની જે દ્રષ્ટિ છે, તો શનિને એવું જ પસંદ છે કે તમે બધાને સમાન નજરે જુઓ. શનિ એ ભગવાન કૃષ્ણના ખૂબ શુદ્ધ ભક્ત છે, તો એને પણ એવું જ પસંદ છે કે તમે તમારા કરતા નીચેના જે સ્તરના લોકો છે, તમે એને પણ વેલ્યુ આપો, તમે એને પણ વ્યવસ્થિત રીતે રાખો, એમ પક્ષપાત ન કરો. તો એ જ અહીંયા સમજાવે છે, રજોગુણનું કારણ છે. અને તે જ્ઞાન તામસી કહેવાય છે, જેનાથી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વા માની તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. એટલે 22મા શ્લોકમાં એમ કે છે કે ભાઈ એ લોકો તામસી કહેવાય છે, જેનાથી તુચ્છ એટલે છે ને, તુચ્છ કહેશું આપણે. હરે કૃષ્ણ. નિમ્ન કોટીના પ્રભુજી. હરિબોલ. હરે નિમ્ન કૃષ્ણ પ્રકારના લોકો પ્રભુ. જે છે, બરાબર, જે નીચેની શ્રેણીઓ ધરાવે છે. નીચેની શ્રેણી એટલે છે અજ્ઞાનતામાં છે, જે સમજી જ શકતા નથી ભગવાનને, જે ભગવાનને સાંભળીને પણ સમજવાનો પ્રયત્ન નથી કરતા, પોતાના મનમાં આવે એ પ્રમાણેનું જે વર્તન કરે છે, તો એવા પ્રકારના લોકો જે છે એના કાર્યને સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. એને લાગે છે કે ભાઈ મારા દ્વારા જ થયું. એક નાનકડું એક્ઝામ્પલ આપું તમને, તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છીએ. તો એ વિડીયોઝમાં એવી રીતે આપણે જોઈએ છીએ કે એને લાગે છે કે ભાઈ એના દ્વારા જ થયું છે, અહીંયા એને ઈજ મેન, એનાથી ઉપર કોઈ નહીં. આ જે વૃત્તિ છે ને, આ વૃત્તિ આપણા અંદર હોવી ન જોઈએ. કારણ કે બધા કરતા કોઈક ને કોઈક શ્રેષ્ઠ હોય જ છે, પણ આપણે શું માનીએ છીએ કે હું બહુ શ્રેષ્ઠ. આપણે આ હંમેશા જાણી અને કાર્યને સર્વા માનીએ છીએ કે આ મારા દ્વારા થાય છે, તો હું કરું છું, તો હું જ અહીંયા મહત્વનો છું. આ આપણે હંમેશા કરતા હોઈએ છીએ. આવી રીતે કરવાનું નથી. હવે વાત આવે છે કર્મની. આ થઈ જ્ઞાનની વાત. હવે આવે છે કર્મની વાત. તો કર્મ માટે પણ સેમ લાગુ થાય છે. 3 ગુણોમાં આવે છે કર્મ પણ. કેવી રીતે સમજવાનું છે? તો કે જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે, તો એ સાત્વિક છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે જે કર્મ આપણે કર્તવ્ય સમજીને કરીએ છીએ. આપણું કર્તવ્ય શું છે? જન્મ પ્રાપ્ત થયો, મોટા થયા, સમજ આવવા માંડી, તો આપણું કર્તવ્ય આપણને ખબર હોવું જોઈએ કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના શરણમાં રહેવું, એમની સેવા કરવી, આ આપણું કર્તવ્ય છે. પણ આપણે શું કરીએ છીએ? ભૌતિક જગતના જે સંસાધનો છે એને આપણું કર્તવ્ય સમજીને કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણું કર્તવ્ય જાણી શાંતિથી અને ફળની આશા રાખ્યા વગર જે કર્મ કરવામાં આવે છે, એ કર્મને સાત્વિક કહેવાય છે. અહીંયા જો કે છે જે કર્મ નિયત થયેલું છે. આપણું નિયત કર્તવ્ય કર્મ શું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણને શું કીધું છે ભગવાને? શું કરવા યોગ્ય છે આપણી માટે? જન્મ પ્રાપ્ત ભગવાનની ભક્તિ કરવાની, જપ કરવું. જપ ભક્તિ કરવાના, કરવાની, કૃષ્ણને કેન્દ્રમાં રાખી. કૃષ્ણની શરણાગતિ કરવાની પ્રભુજી. કર્મમાં અકર્મ. જો કર્મની જ્યારે વાત આવે ને, ત્યારે આપણે આ યાદ રાખવાનું છે. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ કરવાની વાત કરી છે ભગવાન, બરાબર, કે જેનાથી કર્મના બંધનો ન બંધાય, કોઈ ફળની આશા રાખ્યા વગર કરવાનું છે, આ શક્તિ રાખવાની નથી. આ શક્તિ નહીં રાખે એટલે રાગ અને દ્વેષ આવશે નહીં. તો આવા કર્મને સાત્વિક કર્મ કીધેલું છે. એવી જ રીતે રજોગુણ કોને કહેવાય છે? તો કે જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે. એટલે આપણે એનો કેનો પ્રકારે આપણને કોઈને છેતરીએ છીએ, અથવા તો પોતાને આગળ બતાડવું હોય, આપણને શ્રેષ્ઠ બતાડવું હોય, અથવા તો ખાલી પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે, અથવા તો પોતાને સફળતા માટે આપણે પ્રયાસો કરીએ છીએ, છે ને. કોઈકની સાથે ખરાબ વર્તન કરીએ, કોઈકને નીચું બતાડીએ, કોઈકની સાથે દ્વેષ ભાવ રાખીએ, કોઈકની સાથે છેતરપિંડી કરીએ. તો આ બધા જે કર્મ છે, આ બધા કર્મ શેમાં આવે છે? આ બધા કર્મ આવે છે રજોગુણી કર્મમાં.
એટલે હંમેશા કર્મ કરતા વખતે ધ્યાન રાખવાનું છે. મહાન પ્રયાસથી એટલે શું છે ખબર છે? એનો કેના પ્રકારે કે આપણે પોતાનું જ ખાલી આપણે કહે ને કે મારો જ ઝંડો ઉપર, એવી રીતે જે આપણે કરતા હોય ને એ વાત કરી રહ્યા છે ભગવાન, કે એવું જે છે ને કર્મ એ રજોગુણી કર્મ કહેવાય છે. તો એવું કર્મ હંમેશા એવા કર્મથી બચવું જોઈએ, કારણ એવો કર્મ કરવાથી આપણને નુકસાન થાય છે. શું નુકસાન થાય છે? તો કે એક તો અહંકાર આવે છે અને કર્મના બંધન બંધાય છે. આપણે ફળની ઈચ્છા રાખીને કરીએ છીએ તો અલગ અલગ કર્મના બંધનો આપણને લાગે છે, કારણ આપણે એની માટે અથક પ્રયત્ન કરેલા હોય છે અને ન કરવા જેવા કર્મ આપણે કરેલા હોય છે, જેના લીધે બંધન લાગે છે અને ફરી પાછું આ પૃથ્વી ઉપર આવવું પડે છે. ત્રીજી વાત કરી રહ્યા છે ભગવાન તમસ. તો તામસી કોને કહેવાય? તો કે જે કર્મ મોહવશ થઈને, મોહમાં આવીને, આપણે જોયું કે મહાભારતનું જે યુદ્ધ થયું, શું કામ? તો કે ભાઈ પુત્ર મોહ હતો છે ને, પુત્ર મોહમાં આવીને યુદ્ધ કરવામાં આવ્યું. તો એ મોહવશ થઈને પછી તો કે શાસ્ત્રોક્તની આદેશોની અવગણના કરે. જ્યારે શાસ્ત્રમાં જ્યાં વર્ણન કરેલું છે, આપણને પણ શાસ્ત્રમાં ઘણા બધા નિયમો લખીને આપેલા છે, ઘણા બધા આપણને શ્લોકો દ્વારા, વેદો ઉપનિષદો દ્વારા બધું સમજાવવામાં આવે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. તો પણ આપણે શું કરે છે? નહીં, હું મારા મનમરજી પ્રમાણે કરીશ. ભાઈ હું કૃષ્ણમાં નથી માનતો, હું દેવી દેવતાઓમાં માનું છું, તો હું દેવી દેવતાઓની ઉપાસના કરીશ. ભાઈ ભગવાને કીધું છે કે ભાઈ અહંકાર જે છે અથવા તો કર્મના બંધનો છે એ બાંધે છે. નહીં, હું તો એમાં નથી માનતો ભાઈ કર્મના બંધનો. અહીંયા તો હું શ્રેષ્ઠ છું ને મારી માટે છે. ભવિષ્ય કોને જોયું છે? પછી મૃત્યુ પછીનું કોને ખબર છે? હમણાં જ જીવી લેવા દે ને, હમણાં જ એન્જોય કરી લેવા દે. આ જે બધી પ્રવૃત્તિઓ છે ને, આ બધી તમસ ગુણ વાળી છે. જે લોકો આમ કે છે ને કે ભાઈ હું કાંઈ ભગવાનમાં નથી માનતો, હા, આ ભૌતિક જગતની અંદર તો આપણે એન્જોય કરવા આવેલા છીએ, ભવિષ્ય કોણે જોયું છે શું થવાનું છે, હમણાં જે છે એમાં જીવી લેવા દો, એન્જોય કરી લેવા દો, મૃત્યુ પછી કોણે જોયું. તો આવા જેના સ્ટેટમેન્ટો છે આ બધા તામસીમાં આવે છે. જે કર્મ મોહવશ થઈને શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે, તો આ બધું તામસી કહેવાય છે. આ જ જ્ઞાન આપણને કર્મના અધ્યાયમાં પહેલા આપી દીધું છે ભગવાને, ફરીથી આપણને રિફ્રેશ કરાવે છે કે આ બધું તારે ફરીથી યાદ કરવાનું છે અને આ બધું તારે નોટ ડાઉન કરી અને કેવી રીતે તારે કરતા બનવાનું છે, કેવા કર્મ તારે કરવાના છે, એનું તને જ્ઞાન પ્રાપ્ત થાય અને તું એ પ્રમાણે ધીરે ધીરે તારી દિનચર્યા છે એને બદલી શકે. હવે અહીંયા કર્તાની વાત આવે છે તો 3 પ્રકારના કરતા હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. બરાબર, 3 પ્રકારના કરતા અહીંયા કીધેલા છે. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત છે, અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલ રહે છે, તો એને કેવા કરતા કીધું છે? સાત્વિક કરતા કીધું છે. કોને કીધું છે? ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત. હવે અહીંયા ભૌતિક ગુણો એટલે કે માયાદેવીના સંસર્ગથી રહિત કોઈ હોઈ શકે કે? અત્યારના સમયમાં આપણી વાત કરીએ તો હરે કૃષ્ણ, ના ન હોઈ શકે, ન હોઈ શકે. તો આપણે હજી પણ કયા એમાં આવીએ છીએ? આપણે આવીએ છીએ રજોગુણની અંદર. હજી પણ ભલે આપણે માળા કરતા હોઈએ, જ્યાં સુધી આપણા કર્મની અંદર ભગવાન કૃષ્ણ સેન્ટરમાં નથી આવતા, દરેક કર્મમાં આપણે ભગવાનના બાબતમાં વિચાર નથી કરતા, ત્યાં સુધી આપણે બધા રજોગુણમાં છે, આપણે સત્વગુણમાં નથી. આ ક્લિયર કટ માઇન્ડમાં ફિટ કરી લેવાનું છે. જ્યારે આપણા જીવનની અંદર અકર્મ શરૂઆત થઈ જાય અથવા તો જ્યારે કોઈ પણ કર્મ કરતા વખતે આપણે એમાં કૃષ્ણને જોઈએ, તો સમજવાનું છે કે હા, હવે આપણે શુદ્ધતાને પાર કરી રહ્યા છીએ. ત્યાં સુધી આપણે રજોગુણની અંદર આવીએ છીએ. તો ભગવાન એ જ કહે છે કે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત છે. ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત કોણ હોય? જે ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં હોય. ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં રહેવું એટલે શું? ખાલી જપમાળા કરવી અને મંગળા આરતી કરવી? તો કે ના, જેટલો પણ સમય મળે એ મોસ્ટલી સમય ભગવાન સાથે સંકળાવીને રાખે, તો ત્યારે આપણે ભગવાન સાથે સંકળાઈએ ત્યારે આપણે આ શુદ્ધતા તરફ આગળ વધીએ છીએ. આપણને એવું થાય પ્રભુ ઘરના ઘણા બધા કામ હોય, એ કાંઈ પોસિબલ થાય નહીં. ભગવાન એ જ કહે છે હું તને ઘરના કામ કરવાની ના નથી પાડતો, ઘરના કામ કર, કરતા કરતા પણ તું મારું સ્મરણ કરી શકે છે. ઘણા બધા લોકો અત્યારે કેમેરા ઓફ છે, પણ જો અત્યારે તમે કેમેરા ઓન કરીને જુઓ તો ઘણા બધા લોકો કામ પણ કરી રહ્યા છે, ક્લાસ પણ સાંભળી રહ્યા છે. કોઈ પ્રસાદી બનાવતું હશે, ભોજન બનાવી રહ્યા છે, કોઈ બાળકોને રેડી કરી રહ્યા છે ને, બધા ઘરના અલગ અલગ કામમાં વ્યસ્ત હોય. મહિલા વર્ગ હોય, એ લોકોને આ બધું સવારનું ડ્યુટી હોય એ લોકોની, તો એ લોકો એ કરતા કરતા પણ ક્લાસ સાંભળી રહ્યા છે. તો આ સમજવું બહુ જરૂરી છે. ભગવાન કહે છે તું સંકળાવી શકે છે, બધી જગ્યાએ મને ટચ કરી શકે છે. એટલે તો 10 અને 11મો અધ્યાય ભગવાને આપણને કીધું કે તું ક્યાં ક્યાં કેવી રીતે મને સમજી શકે છે અને ક્યાં ક્યાં તું એમ સંબોધન કરી શકે છે કે હું તારી સાથે છું. આ બહુ મહત્વનું છે. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત છે, અહંકાર રાખ્યા વગર, એને કોઈ પ્રકારનો અહંકાર ન હોય,
કે ભાઈ હું ભગવાનનો ભક્ત છું તો મને બહુ લાભ થશે અને અ, મને ભગવત પ્રાપ્તિ થશે, આવું બધું એના મનમાં ન હોય. એના મનમાં એક જ હોય કે હું તમારો દાસ છું, હું તમારો સેવક છું, તમારી જે પ્રમાણેની ઈચ્છા હોય એ પ્રમાણેનું મને માર્ગદર્શન અને મારી આગળ કર્મ કરાવી લો. હું કર્મ કરવા તૈયાર છું, તમે મને કરાવી લો મારી પાસે. આ એની ઈચ્છા હોય. ધૈર્ય હોય, હંમેશા ધૈર્યનિષ્ઠ હોય, એને કોઈ લોભ ન હોય, કોઈ ઘાઈ ન હોય તો ભાઈ ફટાફટ ફટાફટ માળા કરી લઉં અને ભગવત પ્રાપ્તિ થઈ જાય. નહીં, એને એનાથી મતલબ નહીં. ભલે 10 જન્મ લેવા પડે પણ દરેક જન્મની અંદર મને ભગવાનની ભક્તિ મળી રહે, ભગવાનની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય, આ એની ઈચ્છા હોય. તો ધૈર્ય હોય એને, કોઈ ઘાઈ ન હોય. પછી ઉત્સાહપૂર્વક, હંમેશા ઉત્સાહમાં જોવા મળશો તમે એને. કોઈ દિવસે આપણે જોઈએ એકબીજાની સાથે જયારે આપણે ચર્ચા કરતા હોઈએ તો કહીએ ને કે અમુક સિચ્યુએશન આવે, માનસિક સંતુલન સારું ન હોય તો આપણા અંદર ઉત્સાહ ન હોય, આપણે આમ નર્વસ થઈ ગયા હોય અને આપણું મોઢું ઉતરી ગયું હોય ને એવી બધી સિચ્યુએશન. પણ જે સત્વગુણમાં હોય, જે ભગવાનના સાનિધ્યમાં હોય ને, એ હંમેશા એનર્જેટિક દેખાશે તમને. તમે એને રાતના 3 વાગે પણ સુવડાવો અને સવારે 4:30 મંગળા આરતીમાં બેસાડો તો પણ એનર્જેટિક હશે. કેમ? કારણ કે ભગવાન સાથે સંકળાયેલો છે. એ પોતા માટે જીવન વ્યતીત નથી કરતો, એ ભગવાનના પ્રસન્નતા માટે જીવન વ્યતીત કરી રહ્યો છે, ભગવાનની સેવા માટે જીવન વ્યતીત કરી રહ્યો છે. તો એ હંમેશા ઉત્સાહપૂર્વક કર્મ કરે, એ કોઈ દિવસે આળસ કરે નહીં અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલ રહે. એને સફળતા નિષ્ફળતા એની માટે કાંઈ જ મહત્વ રાખતું નથી. એને ખબર છે સફળતા મળી તો પણ ભગવાન દ્વારા મળેલી છે અને નિષ્ફળતા આવેલી છે તો એમાં પણ ભગવાને કાંઈક ને કાંઈક હિત રાખેલું છે, એટલે એ પ્રાપ્ત થયું છે. તો આવા કરતાને સાત્વિક કરતા કહેવાય છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. આ સમજવું બહુ જરૂરી છે. સાત્વિક કરતા એટલે શું? જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે, તથા જે લોભી, હંમેશા ઈર્ષ્યા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનાર હોય છે, તે રાજસી અથવા તો રજોગુણી કહેવાય છે. આવો મનુષ્ય શું હોય છે? હંમેશા પોતાનો વિચાર કરે, પોતાના ફાયદા માટેના પ્રયત્નો કરે. તો એ કર્મ કેવી રીતે કરે છે? કર્મફળમાં આસક્તિ રાખીને, કે મને જોઈએ છે, મને પ્રાપ્ત કરવું છે, આ ઈચ્છા કહીએ ને એને આપણે કે એના કેના પ્રકારે પોતાનો ફાયદો કેવી રીતે થાય, પછી ભલે બીજાનું નુકસાન થતું હોય, એને એનાથી કાંઈ લેવા દેવા હોય નહીં. ભાઈ મારો ફાયદો થાય છે ને, ભાઈ હું શ્રેષ્ઠ થાઉં છું ને, ભાઈ મારું નામ થાય છે ને, એને એનાથી મતલબ હોય. તો આ શક્તિ રાખીને અને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે. એને એવું હોય કે હું જ મહાન, મને જ 4 લોકોએ પૂછવું જોઈએ, મારા સિવાય કાંઈ થવું ન જોઈએ. આવી બધી વૃત્તિ છે, આ બધી રજોગુણમાં આવે છે. લોભ હોય આવા લોકોને, પૈસાનો લોભ હોય, પ્રોપર્ટીનો લોભ હોય, બરાબર? આવી રીતે લોભ હોય. હંમેશા ઈર્ષ્યા કરનાર. હવે જ્યારે લોભ હોય તો ઈર્ષ્યા તો થવાની જ છે કે ભાઈ હું શ્રેષ્ઠ, કારણ કે જે એના કરતા આગળ જશે એના ઉપર એને ઈર્ષ્યાનો ભાવ આવશે કે ભાઈ આ કેમ આગળ જાય, ભાઈ લાવો હવે હું આના પગ ખેંચું, આગળ જવો જ ન જોઈએ. આવું ઈર્ષ્યા વાળું સ્વરૂપ આપણને ક્યાં જોવા મળે છે? રાજકીય ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. હરે કૃષ્ણ પ્રભુજી, દુર્યોધન હતા ને, હરિબોલ, દુર્યોધન. હરિબોલ, ખૂબ સરસ. દુર્યોધન ઈર્ષ્યા, આપણે જોયું તો ઈર્ષ્યાનો ભાવ રાખતા હતા. શિશુપાલ, શિશુપાલનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ. ઈર્ષ્યા હતી. કોના પ્રત્યે ઈર્ષ્યા હતી એમને? ભગવાન કૃષ્ણ માટે. ભગવાન કૃષ્ણ પ્રત્યે ઈર્ષ્યા હતી. તો ઈર્ષ્યા રાખનાર પછી અપવિત્રતા, સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે. એ હંમેશા અપવિત્ર હોય છે. પવિત્ર એટલા માટે નથી હોતો કારણ કે ખાલી પોતાનો વિચાર કરે છે, એટલે પવિત્ર નથી, અપવિત્ર છે. બરોબર? પછી તો કે સુખ દુઃખમાં વિચલિત થઈ જાય છે. આવા લોકોના મન ઉપર કંટ્રોલ ન હોય, કારણ કે ઇન્દ્રિય તૃપ્તિના પ્રત્યે આસક્તિ હોય અને આસક્તિ હોવાને લીધે પોતા ઉપર કંટ્રોલ જ ન હોય, મન ઉપર અને ઇન્દ્રિયો ઉપર. મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ ન હોય તો જ્યારે મનના વિરુદ્ધમાં કોઈ ઘટના ઘટિત થાય તો તરત દુઃખી થઈ જાય, અને દુઃખી થાય એટલે પછી ક્રોધ આવે. ક્રોધ આવે એટલે પછી પતન નિશ્ચિત છે. આપણને બધાને ખબર છે ક્રોધમાં આવ્યા પછી શું શું થાય છે. અને સુખ હોય તો કે એમાં પણ વિચલિત થાય. કેવી રીતે વિચલિત થાય? કે ભાઈ સુખ આવે એટલે પોતાને કરતા માનવા માટે, કે ભાઈ મારા દ્વારા થયું, મેં કર્યું. જેમ કે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈ બાળક હોય, આપણે બાળકનું ઉદાહરણ લઈએ. આખું વર્ષ મહેનત કરતું હોય, બરાબર, પ્રેક્ટિસ ચાલતી હોય, મહેનત કરતું હોય, અને પછી એક્ઝામ આપે અને એક્ઝામમાં પાસ આઉટ થઈ જાય તો એમ સમજે કે ભાઈ હું બહુ હોશિયાર. પણ એની પાછળનું આખું સ્ટ્રક્ચર ભૂલી જાય કે હોશિયાર કેમ છે, કે શેના લીધે હોશિયાર ગણાયો? કારણ કે ભણવા બેસ્યો. તો ભણવા બેસાડવા માટે કોણ નિમિત્ત બન્યું? તો કે માતા પિતા. માતા પિતા એને પ્રેશર નાખ્યું, ભણવા બેસ, ભણવા બેસ, ભણવા બેસ. તો એને નથી વેલ્યુ આપી રહ્યો, એ પોતાને વેલ્યુ આપી રહ્યો છે કે ભાઈ મારા દ્વારા થયું. બરાબર? પછી આજે જ્ઞાન પ્રાપ્ત થયું તો ગુરુ,
માતા પિતાનું સાનિધ્ય મળ્યું, ગુરુનું સાનિધ્ય મળ્યું, પ્લસ તો કે ભગવાને કીધું છે કે તને સ્મરણ પણ હું જ રખાવું છું અને વિસ્મૃતિ પણ મારા લીધે જ આવે છે. તો કે ભગવાન, એમાં પણ ભગવાનને જોવે તો આ મનુષ્ય સમજી શકે કે હા, મારા પાસ થવાની પાછળ, મારા સારા ગુણ આવવાની પાછળ આ લોકોનો હાથ છે, હું ખાલી નિમિત્ત માત્ર છું. પરંતુ જે રજોગુણમાં હોય છે એ શું સમજે, ભાઈ હું પાસ થયો ને એટલે હું બહુ હોશિયાર છું, આ એનું સ્ટેટમેન્ટ હોય. એને એમ લાગે કે ભાઈ મેં કર્યું, મેં કર્યું. એટલે હંમેશા તમારે તમારા બાળકોને આ સમજાવવું જોઈએ. જ્યારે એ લોકો એક્ઝામ દઈને આવે અને પાસ આઉટ થાય તો એનામાં અહંકાર ના આવી જાય ને, એટલે તમારે એને સમજાવવું જોઈએ કે તું પાસ આઉટ થયો એની પાછળ આ બધાના મહત્વના ફાળા છે. જેને જેને તને ભણવા બેસાડ્યું, જેને તને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જેને તારી આ ઈચ્છાઓ તૈયાર કરી કે ભાઈ તારે ભણવા જ બેસવાનું છે, જેને તને યાદ રખાવ્યું એ ભગવાન શ્રી કૃષ્ણ, એનું સ્મરણ કર. હંમેશા યાદ દેવડાવવું છે. તો આવી રીતે એને સમજાવશો તો એ હંમેશા એના માઇન્ડમાં રહે છે અને આ જ ગુણ એના અંદર વિકસિત થશે કે નહીં, હું ખાલી નિમિત્ત માત્ર છું. અને આ ઈચ્છાની સાથે જ્યારે એ કર્મ કરશે કે હું એ નિમિત્ત માત્ર છું, તો કોઈ દિવસે તમે એને રજોગુણમાં જોશો નહીં. એ કોઈ દિવસે રજોગુણમાં નહીં આવે, કારણ કે પોતા કરે છે એવું સમજશે જ નહીં. એ કહેશે કે આમાં ભગવાનની ઈચ્છા છે. અને આ જ એક સિચ્યુએશન છે કે જ્યારે વિચલિત પણ નહીં થાય, કોઈ દુઃખ આવશે તો વિચલિત નહીં થાય, એને ખબર પડી જશે કે ભાઈ હું નિમિત્ત માત્ર છું, બાકી બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. એટલે આ બહુ જરૂરી છે સમજવું. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. આગળ વધીએ તો હવે તમોગુણી કરતા કોને કહેવાય છે? તો કે જે કરતા હંમેશા શાસ્ત્રના વિરુદ્ધ કર્મ કરે છે. શાસ્ત્રોમાં લખેલું છે કે 4 નિયમોનું પાલન કરવું, તો આપણે પાલન જ નથી કરતા. આપણે કે કોણ જોવે છે, કોણ જોવે છે એમ આપણે કરીએ, પણ અંદર શિરોદક્ષાય વિષ્ણુ છે સાક્ષી સ્વરૂપે, એ આપણે સમજતા જ નથી. બરાબર? શાસ્ત્રોની અંદર ઘણી બધી ઉલ્લેખ કરવામાં આવેલી છે, ઘણી બધી બાબતોની. આપણે એ સાંભળીએ છીએ પણ કહે છે નહીં ભાઈ, આ મારા મનને પડતું નથી ને તો હું નહીં કરું. તૈયાર. હરે કૃષ્ણ. જે લોકો ભૌતિકતાવાદી છે, બરાબર, આપણે જોઈએ છે જે ભૌતિક જગત સાથે ખૂબ સંકળાયેલા છે, એ લોકોને ભૌતિક જગતમાં જ આનંદનો કહીએ ને કે એમાં જ આનંદ લાગે છે. ભૌતિક જગતના જે કાદવ કિચડ છે, દુઃખાલય એમ કીધું છે, એમાં જ એને મજા આવે છે. બરાબર? પછી જે જિદ્દી છે, હંમેશા જીદ કરે કે નહીં આ તો મારું જ છે, મારા દ્વારા જ થઈ રહ્યું છે, તો મને જ જોઈએ છે, જે જીદ છે. જ્યારે કે આ ભૂલી જાય છે કે અહીંયા આપણું કાંઈ જ નથી, તે પછી પણ જીદ કરે છે કે મારું છે, મને જોઈએ છે, મને જોઈએ છે. આ જે મારી મારી વાળી વૃત્તિ છે ને, એ વૃત્તિ હંમેશા તમોગુણ તરફ આપણને ખેંચી જાય છે. કપટી છે. બરાબર? આપણા ફાયદા માટે બીજાનું નુકસાન કરવું, આ સૌથી મોટું કહીએ ને કે પતનનો માર્ગ કહેવાય. કે ભાઈ હું મારા ઉદ્ધાર માટે અથવા તો મારા ઇન્દ્રિય તૃપ્તિ માટે હું બીજાનું કોઈનું ખરાબ કરું તો એ કર્મનું બંધન લાગે, એ વિચાર આવવા એ ખાલી જે જ્ઞાની મનુષ્ય હોય ને એને જ આવે. બાકી જે કપટી હોય અથવા તો જે તમોગુણમાં હોય એ કોઈ દિવસ આવા વિચાર નહીં કરે કે ભાઈ હું એનું નુકસાન કરું છું, ભવિષ્યમાં મારું એ નુકસાન થશે. નથી કરતો. અને જ્યારે પોતાનું નુકસાન થાય છે તો પછી સુસાઇડ કરી લે છે. પણ એ યાદ નથી કરતો કે મેં પણ કોઈકને આવી રીતે ત્રાસ આપ્યો હતો, એનું અત્યારે મને ફળ મળી રહ્યું છે. નથી સમજી શકતા. તો કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે. જો કે છે ને બીજાનું અપમાન કરી નાખે તરત. જે સદા આળસુ છે એને કોઈ સિરિયસનેસ નથી, અને તમે કેટલું પણ કહેશો સવારે ઉઠીને મંગળ આરતી કર, ભગવાનની ભક્તિ કર, કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો આવા લોકો ફરી ફરીને અહીંયા જ આવવાના છે. કેમ? જ્યાં સુધી ભગવાનને નહીં સમજે ત્યાં સુધી ભગવાનનું સાનિધ્ય નહીં સ્વીકારી શકે, ત્યાં સુધી ભગવાનને સાનિધ્ય નહીં સ્વીકારે ત્યાં સુધી ભક્તિ માર્ગ પર નહીં આવી શકે. જે ભક્તિ માર્ગ ઉપર નહીં આવે એ કોઈ દિવસે ભગવાનને સમજી શકતા નથી. ઇવન ભગવાન તો એમ કે છે કે હજારોમાંથી કોઈ એક જ ભાગ્યે જ કોઈ એક મને સમજી શકે છે, અને એમાંથી પણ કોઈ ભાગ્ય એક જ મારી પાસે આવી શકે છે. એટલે કરોડોમાંથી પણ કોઈ એક જ ભગવાનને સમજી શકે અને ભગવાન પાસે જઈ શકે છે. તો તમોગુણ વાળા વિશે શું કહી શકાય? તમોગુણ વાળા તો કેટેગરીમાં જ નથી આવતા. એટલે આ સમજવું બહુ જરૂરી છે. બરાબર? તો જે આળસુ હરે કૃષ્ણ પ્રભુજી, અસુરો આવે ને આમાં, અસુરો, દુર્યોધન, દુશાસન. યસ, આ બધા તમોગુણ વાળા છે. ખિન્ન તથા કામ કરવામાં ના ઢીલ કરનાર હોય છે. તમે એને કેટલું પણ કહી દો, તમે એને કહો ને કે ભાઈ ભગવાનના મંદિરમાં જવાનું છે, તો તમને કહેશે કે ભાઈ તમે જી આવો ને, હું ઘરે આરામ કરું છું, તમે જી આવો, મારે નથી આવવું. એવા તમને આન્સરો આપશે. તો આવા લોકો હંમેશા તમોગુણમાં હોય છે. કોઈ દિવસે જ્ઞાન મળશે નહીં, કોઈ દિવસે ભગવાનને સમજશે નહીં, અને બધું ખોટું બોલશે, ખોટું કરશે, છે ને, બીજાને તકલીફ થાય એવી રીતેનું વર્તન કરશે. એને કોઈ લેવા દેવા નથી કે ભાઈ એમાં એનું નુકસાન થાય છે કે શું છે, એમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એને એક જ વાત સમજાય છે કે ભાઈ મારા ફાયદાનું છે,
મારા ફાયદા માટે થતું હોય તો એ સારું અને મારા ફાયદા માટે ન થતું હોય તો એ બધું ખરાબ, એવી રીતે અહીંયા કહેવામાં આવેલું છે. તો આગળ વધીએ. પોતાની જવાબદારીઓ શું છે એ કોઈ દિવસ એને સમજાતું નથી. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે, આગળ વધીએ. હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર, જો બધું ભૌતિક પ્રકૃતિના રિલેટેડ જ હવે ભગવાન આપણને જ્ઞાન આપે છે. કર્તા કોને કહેવાય છે, કર્મ કોને કહેવાય છે, બધું અહીંયા કે છે. જ્ઞાન કોને કહેવાય છે, જ્ઞેય કોને કહેવાય છે, બધું યાદ અપાવી રહ્યા છે ભગવાન. હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ. તે હવે કૃપા કરી સાંભળ. હવે શેના વિશે કહે છે આપણને? બુદ્ધિ અને ધૃતિ. ધૃતિ એટલે શું? કોણ કહેશે? હરે કૃષ્ણ. ધૃતિ એટલે શું? ધૃતિ એટલે ધીરજ પ્રભુજી. હરી બોલ. ધૈર્ય, ધીરજ. હરી. બરાબર. તો બુદ્ધિ અને ધીરજ એ કેવી રીતે સમજવાનું છે એ હવે ભગવાન આપણને અહીંયા જ્ઞાન આપી રહ્યા છે. સૌથી પહેલા સત્વગુણી સમજીએ. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. બરાબર. જે સમજણ દ્વારા અથવા તો જે જ્ઞાન દ્વારા આપણી જે આ બુદ્ધિ છે જેને આપણે પ્રેરિત કરીએ છીએ એ સમજી શકે છે પોતાના બુદ્ધિના અનુસાર કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ. શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે. આ બધું સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. હવે આપણી બુદ્ધિને જો એ ખબર હોય, આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને આપણી બુદ્ધિ જો આપણે એ તરફ પ્રેરિત કરી હોય તો આપણને એટલું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે આપણે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. શું કરવા યોગ્ય છે કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અઢારમા અધ્યાયમાં છીએ આપણે. લતા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે આપણું કર્તવ્ય કર્મ તો કરવાનું જ છે, પણ એમાં સેન્ટરમાં કૃષ્ણ ભગવાનને રાખવાનું છે અને 3 ગુણોથી પરે થવાનું છે, એટલે અકર્મ કરવાનું છે. હરે કૃષ્ણ પ્રભુજી. બોલ. ખૂબ સરસ. આપણા ભૌતિક અને આધ્યાત્મિકને જ્યારે જાણ્યું, બુદ્ધિ દ્વારા સમજ્યા, ત્યારે આપણને ખબર પડી કે ભૌતિક જગતની આસક્તિ રાખવાની નથી અને ભગવાનના સેવામાં આપણે પોતાને પરોવવાનું છે. એટલે શું કરવા યોગ્ય છે? તો કે ભગવાનનું સાનિધ્ય કરવું યોગ્ય છે, ભગવાનની ભક્તિ કરવી યોગ્ય છે ને. આ ભૌતિક જગતની અંદરના સંસાધનોમાં આપણે કોઈ આસક્તિ રાખવાની નથી, તો એ કરવા યોગ્ય છે. અને શું અહીંયા સમજાય છે કે શું નથી કરવાનું? તો કે ભૌતિક જગતની આસક્તિ નથી રાખવાની અને ભૌતિક જગત સાથે સંકળાવાનું નથી. યાદ કરો ઓલો શ્લોક જેમાં કહે છે કે કમળનું પત્ર છે અને એના ઉપર પાણીનું ટીપું. ભૌતિક જગતના અંદર રહેવા પછી પણ એ પાણીનું ટીપું જેમ પાન સાથે મિક્સઅપ થતું નથી, એવી રીતે આપણે પણ ભૌતિક જગતમાં રહીને ભૌતિક જગતમાં મિક્સઅપ થવાનું નથી, એનાથી અળગું રહેવાનું છે. એટલે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એ કોને ખબર હોય? તો કે જેને ભગવદ્ ગીતા વાંચી છે અથવા સમજી છે એને ખબર હોય. શેનો ભય રાખવાનો છે અને શેનો ભય રાખવાનો નથી? તો ભય એનો રાખવાનો છે કર્મ બંધનનો, કે ભાઈ હું કોઈ ખોટું એવું કર્મ ન કરું જેનાથી મને બંધન લાગે ને ફરી પાછું આ દુઃખાલયમાં આવવું પડે. અને શેનાથી ભય નથી પામવાનું? કે મૃત્યુથી. મૃત્યુ અટળ છે, આજે નહીં તો કાલે મૃત્યુ આવવાનું જ છે. આપણે કેટલું પણ એનાથી પોતાને બચાવી લઈશું તો એનાથી આપણે કઈ પોતે બચી શકવાના નથી. તો મૃત્યુથી ભય ન પામવું જોઈએ. શું બંધન કરતા છે? હરે કૃષ્ણ. શું બાંધે છે આપણને? હરે કૃષ્ણ. કર્મના ફળો પ્રભુજી. હરે બોલ. કર્મ આપણને બાંધે છે, હે ને. સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં આવીને કરેલા કર્મ એ આપણને બાંધે છે. અને મુક્તિ શું આપે છે? હરે કૃષ્ણ. મુક્તિ શેનાથી પ્રાપ્ત થાય છે? ભગવાનની અવિચળ ભક્તિ. હરે બોલ. સતત ભગવાનના સાનિધ્યમાં રહેવાથી, ભગવાનની સેવા કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી કેટલે મનમના અભવ મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. મારો ભક્ત થા, મારા શરણમાં આવી જા તો શું કરીશ? છેલ્લે શું કે છે ભગવાન? બધામાંથી તારી મુક્તિ કરી દઈશ. એટલે મુક્તિનું પ્રાપ્ત કરવું હોય તો આ સમજવું જરૂરી છે. હજી કયો શ્લોક છે મુક્તિ માટે? હરે કૃષ્ણ. ગોતી રાખજો, ઘણા બધા શ્લોક છે મુક્તિના. બરાબર. તો અહીંયા કે છે કે મુક્તિ આપનાર શું છે? આ બધું જેને જ્ઞાન પ્રાપ્ત છે અને આ જ્ઞાનને ફોલો કરે છે, પોતાના બુદ્ધિ પ્રમાણે ચાલી રહ્યો છે, એટલે જે શાસ્ત્રોનું આપણને વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણનને બુદ્ધિમાં બેસાડીને એ પ્રમાણે જો એ કર્તવ્ય કરે છે તો એ સત્વગુણી બુદ્ધિ છે. હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે.
કે જે બુદ્ધિ દ્વારા આપણે ધર્મ અને અધર્મ આ જાણવું બહુ જરૂરી છે. ધર્મ અને અધર્મ શું છે આપણું ધર્મ? હરે કૃષ્ણ. હિન્દુ મુસલમાન આ છે આપણો ધર્મ. શું છે આપણો ધર્મ? કોણ કહેશે? સર્વધર્મ સંભાવ પ્રભુજી. જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. સનાતન ધર્મ. સનાતન ધર્મ પ્રભુજી. સનાતન ધર્મ. ઓકે, પણ એમાં ધર્મમાં કર્તવ્ય શું આવે આપણું? ભગવાનના શરણોમાં જવું. હરી બોલ. આપણો જન્મ શા માટે થયો છે? કૃષ્ણની ભક્તિ માટે ભગવાનની ભક્તિ કરવા મતલબ દાસાનો મનુષ્ય દાસ કરવો. હરી બોલ. મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ એનો અર્થ એક જ છે કે ભગવાને તમારા ઉપર કૃપા વર્ષા કરી છે અને તમારે આ ભૌતિક જગતમાંથી પોતાને બહાર નીકળવાનું છે. એની માટે તમારે ધર્મ એટલે કે ભગવાનના સાનિધ્યમાં રહીને કર્મ કરવાની વાત કરી રહ્યા છે. અને અધર્મ એટલે તો કે ભગવાન છોડીને જે કાંઈ પણ છે, ભગવાનને છોડીને જે કાંઈ પણ છે પછી જેમાં ભગવાન નથી, ફોર એક્ઝામ્પલ તમે જો ખાલી પ્રસાદી ગ્રહણ કરતા હો અને ભોગ અર્પણ ન કર્યો હોય તો એ પણ અધર્મ છે, કારણ એમાં ભગવાન નથી. તમે કોઈ કર્મ કરતા હો, જેમ કે તમે ડ્યુટી કરો છો, મહિનો થાય એટલે તમને કાંઈક ને કાંઈક મહેનતાણું મળે છે, જેને આપણે પેમેન્ટ કહીએ, પગાર કહીએ, બરાબર, સેલેરી કહીએ. અને જો ખાલી તમે તમારા ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરતા હો, ઉદરનિર્વાહ માટે વાપરતા હો, તો એ પણ અધર્મ છે. કારણ કે શાસ્ત્રમાં વર્ણન છે જે કાંઈ કમાવ છે એનો અમુક % તમારે દાન કરવું જોઈએ. તો આ સમજવું જરૂરી છે. જ્યાં ભગવાન કનેક્ટિવિટી નથી અને કરવામાં આવી રહેલા જે કાંઈ પણ કાર્યો છે એ બધા અધર્મ છે, બરાબર. એટલે અહીંયા કહે છે કે કરવા માટે યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો ભેદ નથી કરી શકતી. તો આને રાજસી અથવા તો રુજુવણી કહેવાય છે, કારણ કે આમાં ભગવાન નથી પણ પોતાને આપણે ઇન્ક્લુડ કરીને રાખ્યું છે. જેમાં હમણાં આપણે ઉદાહરણ લીધું કે જો હું પૈસા કમાઉં અને જો હું સેવા ન આપતો હોઉં તો એનાથી શું થશે? તો કે ભાઈ હું ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કમાઈ રહ્યો છું, એમાં ભગવાન તો છે નહીં ક્યાંય. તો આ સમજવું જરૂરી છે. જય શ્રી માતાજી. હેન્ડરેસ છે, કઈ કેવું છે તમારે? ઓકે, ના પ્રભુજી. ઓકે, તો આ સમજવું બહુ જરૂરી છે કે ધર્મ એટલે શું ને અધર્મ એટલે શું. આપણને બધાને લાગે ધર્મ એટલે કે ભાઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ નહીં, એને ધર્મ નથી કીધું. ધર્મ એટલે જેમાં ભગવાન છે, જે ભગવાન સાથે સંકળાવેલું છે, એ બધું ધર્મમાં આવે છે. ભગવાનને છોડીને જે કાંઈ પણ છે બધું અધર્મ છે. એટલે અહીંયા ખબર પડે કે કરવા માટે યોગ્ય શું છે ને કરવા માટે અયોગ્ય શું છે, એ કર્મનો ભેદ કરી શકવો એને કહેવાય જ્ઞાન. તો એ જે ભેદ નથી કરી શકતા એ બધું રાજસી છે, એમ અહીંયા કહેવા માંગે આવે છે. હવે આગળ તો કે જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને, બરાબર, આપણી જે બુદ્ધિ છે એ હંમેશા કેવી રીતે કાર્ય કરે છે? તો કે મોહ અને અંધકારમાં કામ કરે છે. કારણ કે જો આપણને જ્ઞાન હોત તો આપણે ભૌતિક જગતમાં આટલા બધા સંકળાયા ન હોત, આ ભૌતિક જગત સાથે આપણે આટલી બધી અટેચમેન્ટ રાખી ન હોત, છે ને. તો કે જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે. શું કહેવા માંગે છે અહીંયા? કે ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે પાર્થ તામસી બુદ્ધિ કહેવાય છે. ખૂબ સરસ રીતે અહીંયા સમજાવી રહ્યા છે. આપણા બધા સાથે પણ આ સિચ્યુએશન થાય છે ને આપણે પણ આ બધી ભૂલો કરીએ છીએ કે નહીં? હરે કૃષ્ણ. અધર્મ ને ધર્મ અને ધર્મ ને અધર્મ માને. અધર્મ ને ધર્મ એટલે શું? કોણ કહેશે? એકાદું ઉદાહરણ. હરે કૃષ્ણ. એકાદું ઉદાહરણ આપો. હા, ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. જેવી રીતના ધર્મનું કોઈ કામ કરે છે પણ કોઈ બ્રાહ્મણને દાન આપીએ છે પણ એ ભગવાનના શરણોમાં નથી, તો એ બ્રાહ્મણ નથી, તો એ ધર્મ પણ છે પણ એ અધર્મ પણ છે. નહીં બોલ. ખૂબ સરસ ઉદાહરણ આપ્યું માતાજી તમે, કે આપણે કોઈ પણ દાન કરીએ તો આપણે દેખાવો કરીએ ત્યાં કે ભાઈ મેં દાન કર્યું છે ને. આપણને એમ લાગે મેં ધર્મ માટે કર્યું, પણ પછી એનો ત્યાં ઉપયોગ શું થાય છે એ આપણે જાણતા નથી. એટલે તો દાનને મહત્વ છે કે ક્યાં કરવું જોઈએ, કેવા વ્યક્તિને કરવું જોઈએ, કઈ જગ્યાએ કરવું જોઈએ. હા, જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. નૃગ રાજા વાળું એક્ઝામ્પલ લઈ શકાય પ્રભુજી? હા, એ પણ એક્ઝામ્પલ લઈ શકાય કે એમણે જે ગાયો દાનમાં આપી, તો દાનમાં આપ્યા પછી એમને જે ફળ પ્રાપ્ત થયું આપણને બધાને ખબર છે, પણ એ બચી શું કામ ગયા? કારણ કે ભગવાનનું સાનિધ્ય સ્વીકારેલું હતું, છે ને. એવી જ રીતે પરીક્ષિત મહારાજની કથા પણ તમે જો સાંભળો તો ખબર પડે. એમાં પણ
ઉલ્લેખ આવે છે કે ખબર પડી ગઈ કે ભાઈ સર્પદંશથી મૃત્યુ થશે 7 દિવસમાં, તરત ભગવાનનું સાનિધ્ય સ્વીકારી લીધું. તો ધર્મ શું છે અને અધર્મ શું છે એ સમજવું બહુ જરૂરી છે. ઘણા લોકો ધર્મને અધર્મ માને અને અધર્મને ધર્મ માનવા માંડે છે. એવા લોકો હંમેશા આ ભૌતિક જગત સાથે સંકળાયેલા હોય છે અને હંમેશા ઉલટી દિશામાં પ્રવાસ કરે છે. અહીંયા એક વાત સમજવી પડશે આપણને કે જ્યારે સમુદ્ર હોય, તમે સમુદ્રને જોશો તો સમુદ્રની જે મોજા હોય એ મોજાના વિરુદ્ધ દિશામાં તમે જઈ શકો, એટલે સામેથી સમુદ્રના મોજા આવે છે ને તમારે સામે જવાનું છે. જઈ શકો છો તમે? શું થશે જો તમે સમુદ્રના વિરુદ્ધમાં દિશામાં જો તમે જશો તો શું થશે? ના જઈ શકાય પ્રભુજી. તો ધર્મના વિરુદ્ધ કોઈ દિવસે જવાનું ન હોય. જો તમે ધર્મના વિરુદ્ધમાં જશો તો સૌથી મોટું પતન ત્યાં જ થઈ જાય છે જ્યારે આપણે ધર્મનો વિરોધ કરીએ છીએ. ધર્મનો વિરોધ કરવો એટલે કે જ્યારે કોઈ આવી રીતે ડિવોટી આપણને દેખાય, જે ભક્તગણ આપણને દેખાય, ભગવદ્ ગીતા વેચવા નીકળે, બરાબર, જપામાળાનું જ્ઞાન આપે ને પછી જપામાળા આપવા નીકળે ને આપણે એમ ફટ કરીને દરવાજા બંધ કરી દઈએ મોઢા ઉપર, તો આ પણ એક પાપ તરીકે ગણાય છે કે તમારી પાસે જે આવેલો વ્યક્તિ છે તમે એટલીસ્ટ એ શું કે છે સાંભળી પણ નથી લઈ રહ્યા. ભગવાનની વાત છે ને, ભગવાનની વાત છે, તમે સાંભળી પણ નથી રહ્યા, તમે બંધ કરી રહ્યા છો. તો આમાં પતન તમારું છે, એનું કોઈ નુકસાન નથી થવાનું. એ એનું કર્મ કરી રહ્યો છે, એને ખબર છે શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી, પરંતુ આમાં પતન આપણું છે કે આપણે એ બંધ કરી દીધું. સમજી રહ્યા છો? તો ધર્મ ને અધર્મ અને અધર્મ ને ધર્મ સમજવું બહુ જરૂરી છે. આપણાથી ઘણી બધી વખત આ ભૂલ થાય છે કે આપણને જ્યારે કહી દેવામાં આવે કે કોઈ પ્રભુજી દ્વારા અથવા કોઈ ટીચર દ્વારા એમ કહી દેવામાં આવે કે આ સેવા કરવાની છે, ઓલી સેવા કરવાની છે, અને આપણને એમ થાય કે જવા દો ને, આપણને નથી આવડતું, ક્યાં કરવી. અથવા તો જ્યારે દાનની વાત આવે તો ઘણા સમય આપણે એમ કરીએ, જવા દે ને, અહીંયા દાન કરવા કરતા મારે આ પૈસામાં અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ભાઈ હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો ભવિષ્યમાં મને કામ લાગશે. આ ઈચ્છા આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ, પણ આપણે ભગવાન પ્રત્યે એ ફાળો આપતા નથી. હવે જ્યારે આપણે ભગવાનને જ માનતા નથી અથવા તો ભગવાનને કીધેલી શાસ્ત્રોમાં વર્ણન પ્રમાણે જો આપણે જીવન વ્યતીત કરતા નથી, તો એને પણ આવે છે કે અધર્મ ને ધર્મ અને ધર્મ ને અધર્મ. કારણ તમને તો એક નાનકડું નિમિત્ત જ જોઈએ છે. આપણે એક એક્ઝામ્પલ સાથે હું સમજું, તમારે વધારે સમય નહીં લઉં, પણ એક્ઝામ્પલ આપવા ખૂબ જરૂરી છે. એક ખૂબ મસ્ત મજાનું જંગલ હોય અને જંગલની અંદર જ્યારે દાવાનળ ફાટી નીકળે તો એની શરૂઆત કેવી રીતે થાય છે ખબર છે? શું એક નાની એવી ભૂલ થઈ જાય છે કે જેનાથી દાવાનળ ફાટી નીકળે છે? એક તણખલું કાફી હોય છે, ખાલી એક તણખલું લાગે અને જેવી હવા એને લાગે ભડભડ 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 બધું સળગી ઉઠે છે. આખું જંગલ, એની અંદર રહેલા પક્ષી, પ્રાણી, પશુ બધાનો નાશ થઈ જાય છે ને, વૃક્ષ સહિત બધું તમામ બધું કાળું 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 થઈ જાય. સેમ જ આપણા જીવનની અંદર છે. એક તણખલું કાફું થઈ જાય છે અધર્મનું. જો એ અધર્મના તણખલાને જો હવા લાગી ગઈ, જો મોહ આવી ગયો, જો અહંકાર આવી ગયો, તો એ પણ એમ ભડભડ ભડભડ બધું બાળી નાખશે ને આખું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે જ્યારે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ દરેક કર્મની અંદર ભગવાન કૃષ્ણ સેન્ટરમાં હોવા બહુ જરૂરી છે. ભગવાન કૃષ્ણ સેન્ટરમાં નહીં હોય અને એ પછી જો આપણે કાર્ય કરશું, આપણને એવું થાય કે પ્રભુજી દાનની વાત તમે કરો છો કે અમારાથી પોસિબલ નથી, અમારાથી પોસિબલ નથી. તમને એક નાના ઉદાહરણ સાથે સમજાવું છું કે એને કેવી રીતે પોસિબલ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાંય બહાર જતા હો તો તમે 200-500 રૂપિયા એમને ઉડી જતા હોય, આપણા વગર કારણના ઉડી જાય છે કે નહીં? હા કે ના કહેજો મને. જે લોકો બહુ કાટકસરથી જીવન વ્યતીત કરતા હોય કે ભાઈ બહુ સંભાળીને પૈસા વાપરતા હોય, જેની એટલી મૂડી ન હોય ઇન્કમની, એ લોકો બહુ કાટકસરથી વાપરતા હોય, એવા લોકોને પણ અમુક સમયે એના જે પૈસા છે એવા જગ્યાએ વયા જાય છે કે જ્યાં જવા વ્યાજબી નથી. કાં તો કરજો થઈ ગયો હોય, કાં તો એવી કોઈ સિચ્યુએશન હોય કે જ્યાં વાપરવા યોગ્ય નથી પણ વપરાઈ ગયા છે. આવા સિચ્યુએશનથી જો બચવું હોય તો એની માટેનો આ ઉપાય છે કે તમારી પાસે જે કાંઈ પણ મૂડી આવે એ કેમ વયા જાય છે એની પાછળનું તમને રીઝન સમજાવું. એ જે માર્ગેથી આવ્યા હોય ને એ માર્ગ ખોટો હોય. તમે કહેશો ના અમે તો બહુ મહેનતથી કરીએ છીએ, એકદમ લગનથી કામ કરીએ છીએ અને આવે છે. ઓબ્વિયસલી આવે છે, પણ જેની પાસેથી આવ્યા છે ને એ કયા માર્ગેથી કમાણો છે. હવે સમજો તમે જોબ કરો છો, એક એક્ઝામ્પલ હું તમને દઉં આ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલું છે. તમે જે જોબ કરો છો એ કંપની,
એ કંપની બીજા કંપની સાથે હરીફાઈમાં હોય ત્યારે ખોટું બોલીને અમુક પ્રોજેક્ટ લેવા પડે. હવે પ્રોજેક્ટ કેવી રીતે લીધા છે? ખોટું બોલીને, એટલે રાજસી સ્વભાવમાં એ બધા પ્રોજેક્ટ લીધેલા છે. રાજસી સ્વભાવમાં આવીને પ્રોજેક્ટ લીધા હોવાને કારણે પૈસા પણ રાજસી ગણાય છે. હવે એ જ પૈસા જેવી રીતે આપણો વિચાર કામ કરે છે ને, કે આપણે જે વિચારોથી કઈ વસ્તુ બનાવીએ તો એ આપણા અંદર ગુણ ઉતરે છે, એવી જ રીતે આ મૂડીનું પણ છે, કે જે વિચારો સાથે તમારી પાસે આવી છે ને એ જ વિચારો સાથે જો બીજા પાસે જાય છે તો એવી જ રીતે યુઝ થાય છે. એટલા માટે શુદ્ધતા કરવી બહુ જરૂરી છે, અને શાસ્ત્રોમાં એટલા માટે વર્ણન છે કે જે કાંઈ આવે એમાં તો વધારે પર્સન્ટ લખ્યું છે, પણ આપણે એક પ્રભુજી, ઈ તો આપણને ખબર ન હોય ને કે આપણે જેની પાસેથી જે આપણને પગાર આપે છે, નોકરી કરીએ છીએ, તો ઈ વ્યક્તિ કેવા યોગથી પૈસા લે છે, ઈ તો આપણને આઈડિયા ન હોય ને. એટલા માટે જ તો શાસ્ત્રમાં વર્ણન છે. શાસ્ત્રમાં વાંચજો, દાનનું મહત્વ જે છે શાસ્ત્રોમાં વાંચજો. શું કામ મહત્વ છે? કારણ કે જે માર્ગેથી આવ્યા છે ને એ માર્ગ ખબર હોવી બહુ જરૂરી છે. નથી ખબર તો પછી એને દાન કરતું શીખવાનું. આપણને ખબર છે કે આપણે મહેનત કરી છે, પણ એ જેના પાસેથી આવ્યા છે હવે એને મહેનત કરી છે કે નહીં, ઈ કેવી રીતે ખબર પડે? એ ક્યાંથી મહેનત કરશે? માતાજી બિઝનેસ લઈને બેઠા છે. બિઝનેસ લઈને બેઠા હોય એટલે રજોગુણમાં હોય, રજોગુણમાં હોય એટલે હરીફાઈમાં હોય, હરીફાઈમાં હોય એટલે પછી થોડુંક 19-20 કરીને જ વ્યવહાર કરવા પડે એ લોકોને. ક્યાંક ખોટું બોલવું પડે, ક્યાંક કોકને છેતરવું પડે. હવે આ વૃત્તિથી જો પૈસા એને કમાવ્યા હોય ને એ જ વૃત્તિથી એ તમને આપેલા હોય, તો તમે વિચાર કરજો કયો એવો બોસ છે જે ખુશી ખુશી મનથી તમને પેમેન્ટ આપે છે? મને કહેજો. કોઈ બોસ એક નહીં પણ ન હોય, એક પણ ન હોય. જયારે સ્કૂલમાં છે ઈ 50,000 માં સાઈન કરાવે ને હાથમાં 10,000 જ આપે. આના ઉપરથી સમજવાનું છે આપણે. અને જ્યારે પૈસા તમે લઈને આવો છો, તમે પોતે તમારા પોતાના દિનચર્યામાં ચેક કરજો. તમે જે પૈસા લઈને આવો છો એ કેટલોક તમારી પાસે ટકે છે? નથી ટકતો. શું કામ? રીઝન શું છે? આ રીઝન છે. આ પ્રભુજી, આવી પરિસ્થિતિમાં તો એમ થાય કે જાતે બિઝનેસ ને જાતે કરવું સારું. પણ જાતે કરશો તો પણ બિઝનેસ કરશો એટલે તમે અટકાવવાના જ છો. બિઝનેસનો અર્થ જ એ છે કે હરીફાઈમાં આવવું, અને હરીફાઈમાં આવે તો ખોટું બોલ્યા વગર તો બિઝનેસ થતા નથી. અત્યારના બિઝનેસ ક્યાં સાચું બોલીને થાય છે? સાચું બોલીને થાય છે કોઈ બિઝનેસ? તો મને કહેજો. એટલા માટે તો શુદ્ધિકરણની પ્રક્રિયા કીધી છે કે અત્યારે તમે જો ભગવાનને પાર્ટનર બનાવી લ્યો, બરાબર, તો તમને ભવિષ્યમાં એનો લાભ થાય. આ બધી સિક્રેટ નોલેજ છે, આ તમને જલ્દીથી કોઈ આપશે નહીં. એટલે તમે જોતા હશો કે જો મોટા મોટા લોકો છે, જે મંત્રીઓ છે અથવા તો મોટા મોટા લોકો છે, એ લોકો શું કામ આવી રીતે ડોનેશન આપે છે? રીઝન જ આ છે કે શુદ્ધ કરી લે છે પોતાના પૈસાને. અહીંયાથી કાળા કમાવ્યા હોય ત્યાં એને વ્હાઈટ કરી લે. વ્હાઈટ એટલે કે ભગવાનને આપી દે. તો આ સમજવું જરૂરી છે. આપણે સમજી શકતા નથી. નરેન્દ્ર મોદી નું પણ એવું જ છે ને કે અડધો ભાગી ગરીબ લોકોને આપે છે પોતાનો. તો આ સમજવું જરૂરી છે. તો એને શુદ્ધિકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શુદ્ધ કેવી રીતે થાય સમજો. તમે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવું કે હમણાં તમે 10,000 ની વાત કરી, તો તમે 10,000 રૂપિયા લાવ્યા ઘરે. હવે તમને ખબર છે કે આ 10,000 માંથી તમારા એમને ઉડી જાય છે 1,000-2,000 રૂપિયા, તો એમને ઉડી જતા હોય છે વગર કારણના, બરાબર. તો તમારે શું કરવાનું? એમાંથી 500 રૂપિયા કાઢી લેવાના, વધારે નહીં, 200-500 રૂપિયા કાઢી ને દાન કરી દેવાના. હવે દાન ક્યાં કરવું એ તમને બધાને ખબર છે, બરાબર. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને. તો તમને જે વ્યાજબી લાગે, ભોજનની પ્રસાદમની સેવા છે કે ફૂલની સેવા છે કે ભાઈ સુદામા સેવા છે, કોઈને કોઈ સેવાઓ ઝડપી લેવાની. ઘણા બધા લોકો કરે છે, એ લોકોના અનુભવ પૂછજો એ લોકોને કે તમે દાન કરો છો તો તમને એનો પણ લાભ થતો હશે. દાન કરવાનો પણ લાભ થાય. કર્મ છે ને એક પ્રકારનું, તો એનું પણ ફળ મળે. તો એવી રીતે આપણે દાન કરી દેવાનું, એટલે આપણને એનું જે ફળ છે એ ખરાબ ના મળે, અથવા તો તમારી આગળ જે છે એ સ્થિર રહે. હમણાં અહીંયા સ્થિરતાની વાત આવશે, બુદ્ધિ પછી જે વાત આવશે સ્થિરતાની વાત આવશે. તો એ જ અહીંયા કહેવામાં આવે છે કે ધર્મ શું છે ને એ સમજવું જોઈએ. ધર્મને ફોલો કરવાનું છે. આપણે શું કરીએ છીએ ધર્મમાં? બોલો બોલો માતાજી. હરે કૃષ્ણ. બોલો, તમારી શંકાનું નિરાકરણ કરી નાખીએ. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. ચાલ બેટા. ઓકે, આગળ વધીએ. હવે આવે છે ધ્રુતિ. આ પણ બહુ મહત્વ છે સમજવું. આને પણ ગુણો સાથે સરખાવેલું છે, બરાબર. તો અહીંયા આપણે સમજીએ તો હે પૃથાપુત્ર, જે અટૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય અને એ રીતે જ મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણ રાખે છે, તે કૃતિ સાત્વિક કહેવાય છે. ધ્રુતિ એટલે કે સ્થિરતા કેવી રીતે આવી શકે છે?
તો કે ધીરે 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 આવે. કેવી રીતે? અભ્યાસ એ ન તો કૌંતેય છે ને, યોગા અભ્યાસ કરવું પડે, સતત પ્રયાસ કરવો પડે, ત્યારે આપણને પેશન્સ મળે, ત્યારે આપણે શાંતિથી રહી શકીએ. નહીં તો આપણે તો કેવા છીએ, મન કેવું છે? ચંચળ છે ને, સ્થિર છે કે મન કોઈ દિવસે સ્થિર રહેતું નથી, ચંચળ છે, ઉત્કલન છે, અહીંયાથી ત્યાં દુરાગ્રહી છે, અહીંયાથી ત્યાં ઓલું વાંદરા ઠેકડા મારે ને એમ અહીંયાથી ત્યાં ઠેકડા મારે. ઘડીકમાં કહે છે મારે આ કરવું છે, ઘડીકમાં કહે છે મારે આ કરવું છે, કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં મૂકી દે. તો એના ઉપર જો તમારે વિજય મેળવવો હોય તો એની માટે સૌથી મહત્વનું છે યોગા અભ્યાસ. તમારે પ્રયત્ન કરવા પડશે, અભ્યાસ કરવો પડશે, સતત પ્રયાસ કરવા પડશે. એનાથી તો કે અભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે. અને એ જ રીતે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે. કેવી રીતે રાખી શકાય છે? તો કે સતત એનો અભ્યાસ કરીને, પ્રયાસ કરીને, ધીરે 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 ધીરે. આજે ફોર એક્ઝામ્પલ, તમારે મંગળા આરતીમાં ઉઠવું હોય અને તમારાથી મંગળા આરતીમાં ન ઉઠાતું હોય, એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું છું કે મંગળા આરતીમાં ઉઠવું છે પરંતુ નથી ઉઠાતું, કઈક કારણ એવા છે કે રીઝન એવા છે, નથી ઉઠાતું. તો આવા સમયે શું કરી શકો છો? તમે અભ્યાસ કરી શકો છો. અભ્યાસ કેવી રીતે કરવાનો? તો કે ભાઈ મારી દિનચર્યા છે એનું શેડ્યુલ હું કઈક એવી રીતે બનાવું કે જેનાથી હું સવારે ઉઠી શકું. હું ભોજન છે એ કંઈક એવા પ્રકારનું ભોજન લઉં કે જેનાથી મને આળસ ના આવે, બરોબર? હલકું, શુદ્ધ, વ્યવસ્થિત એવું ભોજન લઉં કે જેનાથી તરત પચન ક્રિયા પણ થઈ જાય અને સવારે હું વહેલો ઉઠી પણ શકું. એવી રીતે ભોજનમાં ચેન્જીસ કરે. પછી ભક્તિ વધારી દે કે ભાઈ હું 4 માળા કરું છું તો લાવ હજી 2 માળા એક્સ્ટ્રા ચાલુ કરી દઉં, જેનાથી મારું મન શાંત રહી શકે. મન શાંત રહેશે તો મને ઊંઘ તરત આવશે. કારણ કે મન શાંત ન હોય એટલે આપણે વિચારો કરતા કરતા સૂતા હોઈએ, વિચારો કરતા કરતા સુઈએ અથવા તો મોબાઈલ લઈને સૂતા હોઈએ, તો મોબાઈલમાં વિડીયો જોતા જોતા સુઈએ, બરાબર? તો એના લીધે આપણે કન્ટિન્યુઅસ વિચારમાં હોઈએ. તો વિચાર ના આવે એની માટે શું કરવું પડશે? મનને શાંત કરવું પડશે. મનને શાંત કરવા માટે તો ભાઈ માળા કરવી પડશે. માળા વધારી દે છે. આવી રીતે સતત અભ્યાસ કરવાનો, કોઈ પણ બાબતમાં સતત અભ્યાસ કરશું તો ધીરે ધીરે પોતાના મન ઉપર કંટ્રોલ આવશે, મન શાંત રહેશે, બરાબર? અને ઇન્દ્રિયો શાંત થઈ જશે. પછી મન શાંત એટલે ઇન્દ્રિયો શાંત. તો આવી રીતે તમે સવારે મંગળા આરતીમાં ઉઠી શકો છો. આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે કદાચ કોઈકને આવી રીતે હોઈ શકે કે ભાઈ હું પ્રયત્ન કરું છું પણ નથી પોસિબલ થતું, તો એની માટે આ આન્સર છે. તો ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે. આને કહેવાય છે ધૈર્ય અને ધૃતિ. એની સાથે આ સાત્વિક કહેવાય છે. હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી છે. જ્યારે પણ એ કોઈ પણ કાર્ય કરે અને એની અંદર એની આસક્તિઓ હોય, પછી અર્થ એટલે પૈસા કમાવાની હોય, ધર્મના રિલેટેડ હોય અથવા તો કર્મ એવા પ્રકારના હોય, તો આ બધું હંમેશા ફળો માટે થઈને કરવામાં આવતું હોય છે. એ લોકોને પેશન્સ નથી હોતું. જોજો તમે, જે લોકોને પેશન્સ નથી હોતું ને એ લોકો ફટાફટ પૈસા કમાવાની પાછળ, ફટાફટ સફળ થવાની પાછળ એવા બધા કર્મ કરે છે કે જેમાં એને પેશન્સ નથી અને પછી ગોટાળે ચડી જાય છે. તો આવા બધા રજોગુણી છે, કારણ કે પોતાના લાભ માટે કરે છે, ભગવાનના પ્રસન્નતા માટે નથી કરતા, બરાબર? તો એ દેખાવો કરવા માટે કરે કે ભાઈ હું આ દેખાવો કરીશ, જેમ હમણાં સોશિયલ મીડિયા પર ઘણું બધું આપણને દેખાય છે, દેખાવો કરવા માટે કરે. દેખાડો કરીશ તો હું ફેમસ થઈશ. તો ધર્મના કાર્ય પણ એટલા માટે કરે એ લોકો કે ભાઈ હું દેખાવો કરું કે ભાઈ હું કેટલું દાન કરું છું, હું કેટલું ભગવાનની ભક્તિ કરું છું, બરાબર? આવું બધું કરે તો એ હંમેશા રજોગુણી છે. અને જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી કહેવાય છે. એટલે કે કહીએ ને આપણે કે જે સ્વપ્નમાં હોય હંમેશા, જેને હંમેશા ભય લાગતો હોય, શોક હોય હંમેશા, એટલે એને જોઈને કોઈની ઈચ્છા જ ન થાય કે ભાઈ આની સાથે આપણે રહીએ, એ તમોગુણી છે. કોઈ દિવસે એને સમજાય નહીં. તમે એને કોઈ પણ વાત કહેશો તરત રિએક્ટ થઈ જશે તમારા ઉપર, તરત રિપ્લાય આપશે તમને, તરત રિએક્શન દેખાડશે. તો આવી જે પ્રવૃત્તિઓ છે, આવા લોકોને પેશન્સ હોતા નથી અને આ લોકો પોતાનું પણ નુકસાન કરે છે અને આ લોકોની સાથે જે લોકો રહે છે એ લોકોનું પણ નુકસાન થાય છે. એટલે આવી બધી બાબતો આપણે જાણવી જોઈએ અને એને સમજવું જોઈએ. આ ખૂબ મહત્વનો પાર્ટ છે જીવનની અંદર સમજવો કે ધૃતિ એટલે જે પ્રકારે આપણે ધૈર્ય રાખવું જોઈએ, સ્થિરતા રાખવી જોઈએ, એ સ્થિરતા જો આપણે નહીં રાખીએ તો આપણું પતન નિશ્ચિત છે. બુદ્ધિ અને ધૃતિ બહુ મહત્વની હોય છે કે ધર્મ અને અધર્મ જાણવું, શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી એને સમજવું. પછી હંમેશા જે રાજસી હોય એ હંમેશા કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ, શું હું આમ કરી નાખું, હું એમ કરી નાખું, હું હમણાં આ બિઝનેસ કરું કે નહીં, આમાં નથી મળી રહ્યો તો હું નોકરી કરી લઉં કે નહીં, નોકરીમાં નથી એટલા પૈસા મળે તો હું શું કરું. કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં એને ખબર જ ન હોય કે શું કરવું છે શું નહીં, અને સાચું કરવાના એમાં ખોટા કામ કરીને બેસે છે. તો આ બધા રજોગુણી છે, તો આમાંથી હંમેશા બચવું જોઈએ. અને તમોગુણી તો વિષય જ નથી, એમ તો વિષય જ ભૂલી જવાનો કે હંમેશા જે
જે બાબત નથી કરવાની એ જ બાબતે હંમેશા કરતા હોય છે. તો આ આપણે અહીંયા સમજ્યા. હવે સુખની વાત કરીએ, બરાબર? તો ભગવાન અહીંયા કહે છે, હા મયુરી માતાજી બોલો. હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે મયુરી માતાજી. હા, જય શ્રી કૃષ્ણ પ્રભુજી. બોલો માતાજી. હરે કૃષ્ણ. આપણે શોક અને ભયમાં શું ડિફરન્સ અને સેજ એક્ઝામ્પલ સાથે સમજાવશો પ્લીઝ? ઓકે. શોક, શોક એટલે દુઃખ અને ભય એટલે ચિંતા. અચ્છા, એટલે બેનો ડિફરન્સ સમજાવશો? હા, તેમ સમજાવું છું. ઉદાહરણ તરીકે. સમજાવું છું. ભય એટલે આપણે કોઈ પણ ખોટા કાર્ય કરીએ ત્યારે આપણને જે ધ્રુજારી થાય છે, હા, ડર લાગે, એ ભય. અને શોક એટલે જ્યારે કોઈ ખોટા કામ કરીને એનું ફળ મળે છે ત્યારે જે કરીએ એ ભય, ચિંતા, શોક કરીએ છીએ, વિષાદ કરીએ છીએ કે ભાઈ મારી સાથે જ આવું શું કામ. પણ આપણે એ નથી યાદ કરતા કે ભાઈ મેં કર્મ એવું કરેલું હતું ને, એના લીધે મારી સાથે આમ થયું છે. જ્યારે કોઈ મનુષ્ય ખોટું કર્મ કરતું હોય, ખોટું કર્મ એટલે શું, પેલા એ પણ સમજવું જરૂરી છે કે તમને જ્ઞાન છે ભગવદ્ ગીતાનું. ભગવદ્ ગીતામાં તમને કહેવામાં આવેલું છે કે ભાઈ ઇન્દ્રિય અને મન ઉપર કંટ્રોલ રાખવાનો છે, અને એ પછી પણ તમે ઇન્દ્રિય તૃપ્તિ માટે જે કાંઈ પણ કરો છો, હવે તમારું મગજ તમને કહે છે, પ્રેરિત કરે છે, આ ખોટું થાય છે, આ ખોટું થાય છે, આ ખોટું થાય છે, અને એ પછી પણ તમે એના વિરુદ્ધમાં જઈને કરો છો, તો એ જે એના પછી જે લાગે ને એને કહેવાય ભય. કે ભાઈ મેં ખોટું તો કરી નાખ્યું છે, હવે શું થશે, કઈ ગડબડ થઈ ગઈ તો શું થશે, મંગળા આરતી મારી બ્રેક થઈ ગઈ છે, કઈ ગડબડ થઈ ગઈ તો, આને કહેવાય ભય. અને શોક એટલે તો ચિંતા થાય કે હવે આનું રિઝલ્ટ આવું આવશે, હવે શું કરવું, અથવા તો રિઝલ્ટ આવી ગયું હોય, યાર મારી સાથે આવું કેમ. સમજાઈ રહ્યા છે? આજે તમોગુણી લોકો હોય ને, તમોગુણી લોકોના અંદર આ ક્વોલિટી હંમેશા જોવા મળશે તમને, કે લોકોને હંમેશા એક પ્રકારનો ડર સતાવતો હોય. તમે લોકોને કહેશો ને ભાઈ આ કરી નાખ, તો કોઈ દિવસ આગળ નથી કે નહીં યાર મારથી નહીં થાય, મારથી નહીં થાય. શું કામ? ખબર છે ખોટા કામ કરવાના છે, ખોટા કામ કરેલા છે ખબર છે, એટલે કે મારાથી નહીં થાય. ભગવાનની સામે જવાય ને કહેશો તમે ઊભું રહેવા, નહીં થાય. કેમ? ખબર છે ભાઈ મેં ખોટા કામ કર્યા છે, હું કેવી રીતે એની સામે ઊભું રહીશ. આ સમજવું બહુ જરૂરી છે. અને તમોગુણી મનુષ્યના અંદર આ ક્વોલિટી જોવા જ મળશે તમને, કે એ મોઢા ઉપર ભલે નહીં બતાડે પણ એના ચહેરાના એક્સપ્રેશન કહી દેશે કે ભાઈ કઈક ગડબડ છે. એ હવે જે સત્વગુણમાં હશે ને તરત ઓળખી જશે સામેવાળાને, વાત કરતાની સાથે જ ઓળખી જશે કે સામેવાળાની બોડી લેંગ્વેજ શું કહી રહી છે. આ ભગવદ્ ગીતા જે ભણે છે, ભગવદ્ ગીતાને જે સમજે છે, એ લોકોમાં છે એ પણ ક્વોલિટી આવી જાય છે કે સામેવાળો ઊભો રહે ને તો ઊભો રહેતાની સાથે તમે એને ઓળખી લો કે આ તમારા હિતનો છે કે નથી, ઊભું રહેતાની સાથે. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુન મહારાજ આપણા માટે જ આ કરે છે ને, ભય, શોક, વિષાદ તથા મોહ. એ તો ભગવાન યોગ માયામાં મૂકી દે છે એને, કારણ કે ભગવાનને ભગવદ્ ગીતા કેવી છે. એટલા માટે અર્જુનજીને યોગ માયામાં મૂકી દે છે કે અર્જુનજી કન્ફ્યુઝ થાય અને અર્જુનજી પ્રશ્ન કરે. જેવું અર્જુનજી પ્રશ્ન કરે છે એટલે ભગવાન સ્માઇલ થી, તમે જો ધ્યાન સમજશો ને ભગવદ્ ગીતા તો ખબર પડશે, ભગવાન સ્માઇલ આપીને એને કહી રહ્યા છે. જયારે કે દુઃખમાં છે, આપણે દુઃખમાં હોય ને આપણો ફ્રેન્ડ આપણને સ્માઇલ કરીને કે, તો આપણે એને સીધો ઠપકો ના આપે, ભાઈ તું અહીંયા દુઃખમાં છો ને તું દાંત કાઢે છે ત્યાં, મજાક કરે છે. હા એવું થાય ને. તો તમે જુઓ ભગવાન એને સ્માઇલ કરીને જવાબ આપે છે. જયારે શરૂઆત કરે છે તો ભગવાન સ્મિત હાસ્ય કરે છે, પછી આન્સર આપે છે. સ્મિત હાસ્યની પાછળ પણ રીઝન છે કે જયારે કોઈ ચિંતામાં હોય અને જો એના નજીકની વ્યક્તિ જો જરાક એવી સ્માઇલ આપે નોર્મલ, તો એના ઉપરનું ચિંતા ઉતરી જાય છે તરત, એ પણ થોડી સ્માઇલમાં આવી જાય છે. સમજી રહ્યા છો? એટલે આ બધી બહુ સમજવા જેવી બાબત છે. તો ભગવાન તો એને યોગ માયામાં મૂકે છે કારણ કે ભગવદ્ ગીતા કેવી છે. એટલે ભય, શોક, વિષાદ આ બધા જ એનામાં આવી જાય છે ને. હા, એ બધા તમો ગુણમાં છે, કારણ આપણને ભગવાને જે પ્રમાણે કર્મ કરવા કીધું છે એ પ્રમાણે કર્મ કરવાનું છે. જે ભગવાનના સાનિધ્યમાં રહીને કર્મ કરે એને શોક, વિષાદ, ભય એનાથી કાંઈ લેવા દેવા ન હોય. એને ખબર છે મારી સાથે જે થશે એ બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે. મારું કર્તવ્ય છે ભગવાનનું દાસ બનવું, ભગવાનની સેવા કરવી, તો હું એમાં રચ્યો પચ્યો રહું. હવે મારી સાથે કઈ ખરાબ બી થાય તો પણ એ વિચલિત નહીં થાય. એને ખબર છે કે ભાઈ ભગવાન આમાં કઈક મને કહેવા માંગે છે, માર્ગ બતાવશે. બરાબર. ઘણા સમયમાં એવું થાય કે આપણા અંદર અહંકાર આવતો હોય, આપણને ખબર ન હોય, પણ ભગવાન આપણી સાથે એવી સિચ્યુએશન લાવે કે આપણને પછી દુઃખ થાય, પછી આપણે વિચાર કરીએ, પછી આપણને ક્લિક થાય, અરે સારું થયું આવું થયું, મને તો મારામાં અહંકાર આવી ગયો. આ બધી ભગવાનની જ લીલા હોય આપણા ઉપર, ભગવાનની જ કૃપા હોય કે એવી સિચ્યુએશનમાં આપણને મૂકે. ઘણા લોકો એવા છે કે ભગવાનની ભક્તિ કરતા હોય, કન્ટિન્યુઅસ ભક્તિ ચાલતી હોય, અને એ લોકોના જીવનમાં જ દુઃખ આવે. તો એ લોકોને એમ થાય કે ભાઈ હું તો ભક્તિ કરું છું, ડબલ થી ભક્તિ કરું છું, તો ભાવપૂર્ણ કરું છું, તો પણ મને દુઃખ કેમ? તો ભગવાન એ જ ઈચ્છે છે કે જો તારા જીવનમાં દુઃખ આપીશ તો તું ભક્તિમાં તલ્લીન રહીશ, નહીં તો તું ભક્તિ છોડી દઈશ. કુંતી મહારાણી પ્રભુજી. હા,
કુંતી માતાને જ્યારે તમે ભાગવતમ સાંભળશો ને તો એમાં સ્તુતિ છે કુંતી મહારાણી. તો કુંતીજી તો એમ જ કે છે કે તમે મારા જીવનમાં દુઃખ જ આપો. કોઈ માગે આવી રીતે દુઃખ ના તો માગતો. કુંતી મહારાણી કે તમે દુઃખ જ આપો. કેમ? તો કે હું તમને હંમેશા યાદ કરી શકું ને. ભગવાન પણ એમ જ કરે છે. જયારે તમે ભક્તિ માર્ગ પર આવો છો તો એ તમારી ટેસ્ટ લે છે. જેમ આપણે કીધું ને, કુંભાર હોય, માટલાને અંદર પણ હાથ હોય ને ઉપરથી ઠપકારતા હોય, અંદરથી સપોર્ટ હોય ને ઉપરથી ઠપકારતા. તો ભગવાનનું પણ એવું જ છે. કોઈ દિવસે તમને તૂટવા નહીં દે. તમને તકલીફ થશે, દુઃખ આપશે, પણ એમાંથી કોઈ દિવસે હાર નહીં માનવા દે. જયારે હારવાનું સિચ્યુએશન આવશે ને, ભગવાન તરત અંદરથી સપોર્ટ મારીને તમને ઉપાડી લે છે. આ વાસ્તવિકતા છે. હરે કૃષ્ણ. પ્રભુજી ઉઠલી બેઠલી રમાડે છે. આપણે કહીએ ને કે ઉઠલી બેઠલી, અમારા સત્સંગમાં એમ બોલતા કચ્છમાં કે ઉઠલી બેઠલી રમાડે. બેસ અને ઉઠ, બેસ અને ઉઠ. એટલે સુખ અને દુઃખ, સુખ ને દુઃખ, એમ આપણી જિંદગી પૂરી થાય છે. હરે કૃષ્ણ, હરિ બોલ. તો એ હવે અહીંયા કે છે કે સુખ કોને કહે છે? તો કે હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બધા જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલી વખત એ દુઃખનો અંત આવે છે. તો સુખ કોને કહેવાય? વાસ્તવિકતામાં સુખ એટલે શું? આપણને એમ થાય કે આપણા મન જેવું ને ઇન્દ્રિય તૃપ્તિના સાધનો થાય એટલે સુખ. નહીં. હવે ભગવાન અહીંયા આપણને કહે છે કે સુખ એટલે શું? તો ભગવાન કહે છે કે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે એને સાત્વિક સુખ કહેવામાં આવે છે. એટલે અહીંયા શું સમજાવે છે? શરૂઆતમાં ઝેર જેવું લાગે. આપણે જ્યારે બીમાર પડીએ, ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને ટેબ્લેટ ને બધું લખીને આપે. આ નાના બાળકો સાથે વધારે જોવા મળે. ટેબ્લેટ ને બધું લખી આપે ને આપણને એવું થાય કે ભાઈ ગોળી ટીકડી ખાવાની છે, નહીં ફાવે. કેમ? તો કે ભાઈ કડવી છે. પણ આટલી કડવી ગોળી આપણે ખાઈએ અને થોડાક સમયની અંદર આપણને બેટર ફીલ થાય. તો શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત જેવું, એટલે મોટું કામ કરી જાય છે ને. તો જીવન પણ આવી જ રીતે છે. શરૂઆતમાં જયારે તમે ભક્તિની અંદર આવશો તો શરૂઆતમાં તમને ઝેર જેવો અનુભવ કરાવશે કે ભાઈ શું સવારના 4 વાગ્યામાં મંગળ આરતીમાં જોડાવું ને શું આખો દિવસ જપા કરવી, શું કીર્તન કરવું ને આખો દિવસ 1-1 કલાક 1.5 કલાકના ક્લાસમાં બેસવું ને શું છે આ બધું. આખું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું આવું લાગે આપણને. સ્ટાર્ટિંગમાં ગમે નહીં, ઝેર જેવું લાગે, ઈચ્છા ન થાય, કારણ કે આપણે ભૌતિક જગતમાં સંકળાયેલા છે ને, તો આપણે ઈચ્છા ન થાય આ બધું કરવાની. મનના વિરુદ્ધમાં છે ને આ બધું, માયાદેવીના વિરુદ્ધમાં છે. એટલે માયાદેવી તમને તરત આ બધું એક્સેપ્ટ કરવા ન દે. તો આપણને શરૂઆતમાં બધું ઝેર જેવું લાગે, પણ જ્યાં એકવાર ઉતરી ગયા, જેને આ ડોઝ લઈ લીધો, જેને આ ગોળી ખાઈ લીધી, એને પછી પ્રકૃતિ એની જોજો તમે, ખબર પડશે. સવારના જે વહેલા ઉઠતા હોય એના ચહેરા પરનું તેજ જોઈ લેજો. જે ભક્તિ કરતા હોય એ લોકોનું મન જોઈ લેજો, કેવું શુદ્ધ અને શાંત હોય છે. તમે નિર્ણય લેવાની ક્ષમતા જોઈ લેજો. બરાબર? ક્યાં શું કરવા યોગ્ય છે, ક્યાં શું કરવા યોગ્ય નથી એ જોઈ લેજો. એની વાણી જોઈ લેજો, કેવી રીતે બોલે છે, કેવી રીતે રહે છે, કેવી રીતે આસક્તિઓ રાખે છે, કેવી રીતે નથી રાખે. આ બધું ખબર પડે જયારે ભક્તિ માર્ગમાં હોય તો. પણ શરૂઆતમાં ઝેર જેવું લાગે. એટલે ઘણા લોકોને આપણે જોતા હશું, ભાઈ મંગળા આરતી કરવાની વાત આવે કે ભક્તિ કરવાની વાત આવે તો ના પાડે, ભાઈ મારાથી આ બધું ન થાય. તમે હું આખો દિવસ અમને ભગવાનમાં રચ્યા પચ્યા રાખો છો. ઘણા લોકો તો એવું પણ કહેતા થાય કે પ્રભુજી આખો દિવસ ભક્તિ કરાવે છે. અરે પણ ભક્તિ જ મહત્વની છે. અત્યારે ઝેર જેવી લાગશે પણ અંતકાલે છે. ભગવાને કીધું છે લાસ્ટ સમયમાં જો મારું સ્મરણ કરી લઈશ તો ભગવત પ્રાપ્તિ થઈ જશે. તો એની માટે પ્રયાસ કરવા પડશે. તો શરૂઆતમાં ઝેર જેવું લાગશે પણ પછી તો કે બહુ મોટું ફળ આપી જાય છે. તો આ સમજવું બહુ જરૂરી છે. શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત સમાન હોય અને મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે. જયારે તમે ભક્તિ માર્ગમાં હો હંમેશા આત્મ સાક્ષાત્કાર કે તમે કોણ છો, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, આ બધા પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે છે. આને કહેવાય છે સાત્વિક સુખ. બરાબર? જેમ કે કહીએ ને આપણે કે કીર્તનમાં ટાઈમ વ્યસ્ત કરવો, રીડિંગ કરવું. આપણા સાધના ચાર્ટમાં લખેલું છે જો કે રીડિંગ કરવું. તો આ બહુ મહત્વનું છે. તમે રીડિંગ કરશો તમારો જે સમય છે તમે ભગવાન પ્રત્યે લગાડો છો, જ્ઞાન લેવામાં લગાડો છો. બરાબર? તો આનાથી હંમેશા તમે શુદ્ધ થશો. શુદ્ધિકરણની પ્રક્રિયા છે આ બધી. જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે ઝેર જેવું હોય છે, એ બધું રજોગુણી હોય છે. શરૂઆતમાં આપણને આપણા મનમાં એવું થાય કે લાવને ભાઈ હું થોડુંક એન્જોય કરી લઉં, લાવને હું આ ખાઈ લઉં, લાવને હું આ પી લઉં. આપણે ખાવાના બાબતમાં પણ જોયું હતું કે આપણા જીભને ભાવે એવું બધું આપણે ખાઈએ ટેસ્ટ માટે થઈને, પછી તો કે શરીર બગડે, પછી તકલીફ થાય. તો કે શરૂઆતમાં કેમ? તો કે બહુ ભાવતું હતું, અમૃત જેવું લાગતું હતું. અત્યારે આપણને ભૌતિક જગત અમૃત જેવું લાગે છે. આપણે એનો ભોગ વિલાસના એમાં પડ્યા છીએ
પણ જ્યારે અંત સમય આવશે ને ત્યારે ખબર પડશે કે આ તો બધું અહીંયા જ છોડવાનું છે, ભેગું તો કાંઈ આવવાનું નથી. તો લાસ્ટમાં પછી એ ઝેર જેવું લાસ્ટમાં એ ઝેર જેવું રિઝલ્ટ આપે છે. તો કે હરે આ જે છે કૃષ્ણ. એ હરે કૃષ્ણ. બોલો પ્રભુજી, માતાજી. આમાં શરૂઆતમાં અમૃતમાં દ્રષ્ટાંત આપી શકાય ને, બચપન બહુ અમૃત લાગતું હોય આપણને, હા. બચપન ની અંદર બહુ આનંદ આવતો હોય, પણ વૃદ્ધાવસ્થામાં પછી કડવું લાગે, કારણ કે બધી પીડાઓ ભોગવવાની હોય એટલે. હા એ અને શરૂઆતમાં ઝેર છે એમાં દ્રષ્ટાંત કારેલાનું આપી શકાય ને, કે પેલા કારેલું કડવું લાગે પણ ઓમ ગુણકારી એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ. તો આ સમજવું જરૂરી છે. સ્ટાર્ટિંગમાં આપણને એવું લાગે ભાઈ લાવ ઇન્દ્રિય તૃપ્તિ કરી લો, ઇન્દ્રિય તૃપ્તિ કરી લો, પણ પછી ખબર પડે ભાઈ આખું જીવન ઇન્દ્રિય તૃપ્તિમાં લગાડી દીધું પણ ભગવાનની ભક્તિ તો થઈ જ નથી. અને અંતિમ સમયમાં તો આ બધું જે કમાવ્યું હોય તો અહીંયા થઈ જવાનું છે, ભેગું તો કાંઈ આવવાનું નથી. તો લાસ્ટમાં પછી તકલીફ થાય કે ભાઈ ભૂલ થઈ ગઈ બહુ મોટી, હવે પાછું જન્મ લઈને આવવું પડશે. બીજો જન્મ લઈને આવશે ત્યારે ગેરંટી નથી ને કે ભાઈ ભક્તિ હશે કે નહીં જીવનમાં. આ જીવનમાં ભક્તિ કરી હોય તો આવતા જીવનની ગેરંટી હોય કે ભાઈ આવતા જીવનમાં પણ ભક્તિ થોડી ઘણી મળી જશે, કારણ આ જીવનમાં શ્રદ્ધાપૂર્વક કરેલી છે. તો એ સમજવું બહુ જરૂરી છે. અને તામસી તો કે જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રત્યે અંત છે, જે સમજી જ શકતું નથી કે મારો જન્મ શા માટે થયો છે, મારે શું કરવા યોગ્ય છે, બરાબર. જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે, એને એમ જ લાગે કે ભાઈ અહીંયા એન્જોયમેન્ટ છે, ભાઈ ખાલી આપણે અહીંયા જન્મ લેવાનો છે. જે પશુ જીવન છે ને, પશુ જીવન જેવું જીવન વ્યતીત કરે તો એ નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે. એ લોકો કોઈ દિવસે તમને એક્ટિવ નહીં દેખાય, એને કાંઈ લેવા દેવા ન હોય આ જગતની અંદર. તમે જોયું હશે જે નશો ને વ્યાભિચાર કરતા હોય છે, એને કોઈથી કાંઈ લેવા દેવા ન હોય, એને ખાલી એટલું શું, હું અને મારી દુનિયા, એની દુનિયા જ અલગ હોય આખી. એ કોઈ દિવસે ભગવાનને ન સમજી શકે, કોઈ મનુષ્યને ન સમજી શકે, કાંઈ જ ન સમજી શકે. આ દુનિયા શું છે એ ન સમજી શકે, પોતાનામાં મશગુલ હોય. તો આવા લોકો જે છે એ લોકો તામસી છે બધા. અને આ જે સુખ છે બધું તામસી સુખ છે, કોઈ દિવસે જીવનમાં ઉદ્ધાર કરતું નથી. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. આપણે આગળ વધીએ. આ પૃથ્વી લોકમાં, સ્વર્ગ લોકમાં કે દેવલોકમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. બહુ મોટું સ્ટેટમેન્ટ છે આ જે સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટને સમજવું બહુ જરૂરી છે. ભગવાન પોતે કહી રહ્યા છે કે આ પૃથ્વી લોકમાં, 3 લોકની વાત કરી રહ્યા છે. આ પૃથ્વી લોકમાં એટલે કે આ મૃત્યુલોક છે એમાં, સ્વર્ગ લોકમાં એટલે કે ઉપરના જે લોકો છે એમાં, અને જે નીચેના લોકો છે એમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી, એટલે કોઈ પણ એવું જીવ નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. ઇવન બ્રહ્માજી પણ, બરાબર. સ્વર્ગલોકની વાત આવે છે તો બ્રહ્માજી પણ આવી જાય છે. બ્રહ્માજીથી માંડીને નીચેના જેટલા પણ લોક છે, અથવા તો જેટલા પણ ભૌતિક જગતની અંદર જીવ છે, પશુ પ્રાણી સહિત બધા જેટલા પણ જીવ છે, આ બધા પ્રકૃતિના 3 ગુણોના હેઠળ આવે છે. એક પણ આમાંથી મુક્ત નથી. આનો અર્થ શું? આપણે આ લોકમાં જવા કરતા આપણે આ લોકને પાર કરવું જરૂરી છે. સમજી રહ્યા છો? આ માયાદેવીનો પ્રભાવ છે, એ પ્રભાવથી આપણે પરે જવાનું છે. ભગવાન એમ સમજાવવા માંગે છે કે તમે જો એમ વિચાર કરતા હો કે હું સારું કરી અને ઉપરના લોકમાં, મૃત્યુ લોકમાંથી નીકળી જાઓ, તો ભગવાન કહે છે ત્યાંથી બી તમારે ફરી પાછું નીચે જ આવવું પડશે. એટલે તમે એ જાણી લ્યો કે આ જે તમારું મૃત્યુ લોક છે, તમે ત્યાં સુધી પહોંચ્યા છો, તો હવે તમારે આ બધું પાર કરીને ડાયરેક્ટ ઉપર જવાની તૈયારી રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, જો હું લાંબેનો વિચાર કરું, બરાબર, કે ભાઈ 10 વર્ષની અંદર મારે આ અચીવ કરવાનું છે, તો મારે 50 વર્ષની તૈયારી બતાડવી પડે કે ભાઈ 50 વર્ષની અંદર મારે આ કરવાનું છે, ત્યારે હું 10 વર્ષમાં એ કરી શકું. એવી જ રીતે ભક્તિમાં ડિપેન્ડ કરે છે કે જો મારી પાસે 60 વર્ષની ઉંમર છે અને એમાંથી અડધી ઉંમર જો મારી વહી ગઈ હોય, તો અડધી ઉંમર બચી છે, તો મારે એને એવી રીતે તૈયારી કરવાની હોય કે ભાઈ 30 વર્ષ બચ્યા છે, કે એક્ઝામ્પલની સાથે સમજીએ તો 30 વર્ષ બચ્યા છે મારા જીવન, તો હું એવી રીતે ભક્તિ કરું કે મને આ 60 વર્ષનું રિઝલ્ટ પ્રાપ્ત થાય. એવી રીતે હું ભક્તિ કરું. તો એવી રીતે જ્યારે હું ભક્તિ કરું તો એટલીસ્ટ ચાન્સ મળે કે ભાઈ કોઈ એવા લોકમાં જવાનું અવસર પ્રાપ્ત થશે, કોઈ એવા કુળના અંદર જન્મ પ્રાપ્ત થશે જે વૈષ્ણવ કુટુંબ હોય અને જ્યાં સતત ભગવાનની ભક્તિ અને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય. આ વિચાર હંમેશા રાખવાના છે. આ વિચાર રાખશું તો જ આપણું ઉદ્ધાર થવાના ચાન્સીસ છે. નહીં તો કોઈને કોઈ લોકમાં જશું, કોઈને કોઈ યોનિમાં જશું અને ફરી પાછા મૃત્યુલોકમાં આવવું પડશે. કારણ કે મૃત્યુલોકમાં આવ્યા સિવાય ઉદ્ધાર થતો નથી. તમે કથાઓ વાંચશો તો તમને ખબર પડશે ભીષ્મક દાદા, ભીષ્મક પિતામહ ક્યાં વાસ કરતા હતા, ક્યાંથી ક્યાં આવવું પડ્યું, અને જ્યારે મૃત્યુલોકમાં આવે છે ત્યારે એમને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે, સાક્ષાત ભગવાન સામે ઊભા છે ને ત્યાં એ રાહ જોઈ રહ્યા છે કે
સૂર્ય ક્યારે ચેન્જ થાય અને સૂર્ય જેવા ઉત્તરાયણમાં આવે છે તરત જ દેહ છોડી દે છે. ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થતું તો તરત દેહ છોડીને સીધા ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. તો આ સમજવું બહુ જરૂરી છે. આપણી માટે આ બધું સમજવું બહુ જરૂરી છે કે જ્યારે આપણને ઉદ્ધાર કરવો હોય તો આપણને મનુષ્ય યોનિમાં આવવું જ પડશે. એટલે તમે એમ સમજતા હો કે ભાઈ અત્યારે મનુષ્ય યોની મળી છે, લાવને એન્જોય કરી લઉં, પછી ભવિષ્યનું શું ચિંતા કરવાની. તો મનુષ્ય યોની એકમેવ એવી જગ્યા છે કે જ્યાંથી તમે ભગવત પ્રાપ્તિ કરી શકો છો અને શાસ્ત્રોમાં આનું વર્ણન છે. તો શાસ્ત્રોની અંદર આનું વર્ણન છે. આપણે જયારે ઓરિએન્ટેશનના ક્લાસ ભરતા હતા તો એ ક્લાસની અંદર આપણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે કે વસુઓ એમને પણ શ્રાપ મળ્યો, પાછું નીચે મોકલવામાં આવ્યું, તો ત્યાંથી એમનો ઉદ્ધાર થયો અને પછી ઉપર જવા મળ્યું. તો આપણને પણ મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે તો આપણને પણ આ ચાન્સ ભગવાને આપ્યો છે, કૃપા કરી છે આપણા ઉપર કે તમે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરો. એમાં પણ આપણને જ્ઞાન મળ્યું છે. ભગવદ્ ગીતાના ક્લાસ આપણે ભરી રહ્યા છે તો આપણને જ્ઞાન મળ્યું છે, તો આપણે જ્ઞાનને અર્જિત કરવાનું છે અને એ માર્ગ ઉપર આપણે ચાલવાની શરૂઆત કરી દેવાની છે. હવે આપણે એમ વિચાર કરશું કે ભાઈ હજી 20 વર્ષનું જીવન છે મારું, 20 વર્ષની અંદર રોજ હું 2 માળા કરી લઈશ અને થઈ જશે. નહીં, ઉલટાનો હવે ઓછો સમય બચ્યો છે તો વધારે મહેનત કરવી પડશે. સમજી રહ્યા છો? જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ આપણે આગળનો સમય ઓછો થતો જાય છે. ઓછો સમય હોવાને લીધે આપણી જે કર્તવ્ય છે એ વધી જાય છે. એટલા માટે બાળકોને નાનપણથી શીખવાડવામાં આવવું જોઈએ કે ભગવદ્ ગીતા શું છે, ભગવાનનું શરણ શું છે. એટલે જ્યારે મોટા થાય ત્યાં સુધી એની ભક્તિ ઘણા ખરી થઈ ગઈ હોય જેનાથી એનો ઉદ્ધાર થવા માટે એ ભક્તિ માર્ગ બની શકે. આપણને ભલે ઘણા બધા સમય પછી પ્રાપ્ત થયું, એ આપણા કર્તવ્ય આપણે સમજી ન શક્યા, પણ ભગવાનના કૃપાથી આપણા સુધી પહોંચ્યો અને આપણે બધાએ સાનિધ્ય પ્રાપ્ત કર્યું અને હવે એ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે છે. ઘણા બધા લોકો ભવિષ્યમાં ગુરુનો આશ્રય લે છે. ઘણા બધા લોકો ગુરુ પાસેથી દીક્ષા લેશે, જેમ કે હરિનામ દીક્ષા છે, બ્રાહ્મણ દીક્ષા છે, લેવાનો પ્રયાસ કરશે. તો જેને જેવી સ્વીકૃતિ આવશે, જેને જેવું જ્ઞાન પ્રાપ્ત થશે એ પ્રમાણે આગળ વધશે. ઘણા બધા લોકો હશે આ ક્લાસ કરીને છોડી દેશે, ફરી પાછું જીવનમાં ક્યારેક દુઃખ આવશે કે એવી કોઈ સિચ્યુએશન આવશે, ફરી પાછા ક્લાસ જોઈન કરશે. મેં એવા લોકો પણ જોયા છે કે વચ્ચેથી ક્લાસ છોડી દીધા છે, ફરી પાછું જીવનમાં એવી કોઈ સમસ્યા આવે છે, સંકટ આવે છે, ફરી પાછા ક્લાસ ગોતે છે કે ભાઈ ક્લાસ ક્યારે છે, મેસેજ આવે છે ભાઈ ક્લાસ ક્યારે છે. પછી આપણે કેવું પડે કે હા આવી રીતે છે, પછી કે આવી રીતે સમસ્યા થઈ ગઈ મારા જીવનની અંદર. પછી આપણને કેવું પડે તો ઓલા બેચમાં હતા એ પછી તો કેટલું બધું તમારે બ્રેક થઈ ગયું, એના પછી તો કેટલી બધી બેચ વહી ગઈ. તો કે હા ને મારે કરવી જોઈતી હતી પ્રભુ, કે એ સમયે સમજાણું નહીં કે હવે લાગે છે કે ભાઈ કન્ટિન્યુ કરી લઈએ. ચલો વાંધો નહીં, હવે તો લાગ્યું કન્ટિન્યુ કરવું. એટલે ભક્તિ તો એવી છે કે ભક્તિ મળે ને તો છોડવાની ન હોય, કારણ કે મુક્તિ કરવા માટે આ ભક્તિ બહુ મહત્વની છે. ભક્તિ હશે તો મુક્તિ થશે, ભક્તિ નહીં હોય તો મુક્તિ પોસિબલ નથી. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. આપણે વ્યવસાયિક કાર્યો દ્વારા પ્રતિક્રિયાઓથી મુક્તિ, તમામ કાર્યો ગુણો દ્વારા નિયંત્રિત થાય છે. આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ બધા કર્મ એના ઉપર નિયંત્રણ કોનું છે તો કે એ બધા નિયંત્રિત થાય છે આપણા બેઝ ઉપર. 3 ગુણો તો પ્રભાવ નાખવાના જ છે, પણ આપણને જ્ઞાન છે ને શું કરવા યોગ્ય છે, શું કરવા નથી. તેમ છતાં નિષ્કામ કર્મ યોગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર તરીકે કર્મ કરીને કર્મની પ્રતિક્રિયાઓથી મુક્ત થઈ શકે છે. આજે હવે અહીંયા વર્ણની વાત આવશે. 4 વર્ણ, ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ, એ જે શ્લોક હતો ને એ હવે અહીંયા ક્લિયર કરાવશે આપણને. 4 વર્ણની વાત આવશે કે જે 4 વર્ણ છે એનું શું કામ ભગવાને નિર્મિતિ કરી આપી, 4 વર્ણની શું એનું કર્તવ્ય છે, કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે કર્મ કરવા જોઈએ, એની શું ક્વોલિટી છે, એ બધું ફરીથી આપણને અહીંયા યાદ અપાવશે. કે બ્રાહ્મણ છે તો શું કરવું જોઈએ, ક્ષત્રિય છે તો શું યોગ્ય છે, વૈશ્ય છે, શૂદ્ર છે તો એ તરીકે કર્મ કરીને કર્મની પ્રતિક્રિયાઓથી કેવી રીતે મુક્ત થઈ શકે. જે બ્રાહ્મણ છે એનું કર્તવ્ય શું છે. જ્યારે તે કર્મ દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે છે, આ કર્મ જો ભૂલથી પણ કરવામાં આવે તો બીજાના વ્યવસાયને સ્વીકારવા કરતા વધુ સારું છે. એટલે ભગવાન એમ કે છે કે જો બ્રાહ્મણ છે, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે બ્રાહ્મણ છે પણ એને ખબર નથી શું કરવા યોગ્ય છે શું નહીં, અથવા તો ક્ષત્રિય છે એને પણ નથી ખબર કે શું કરવા યોગ્ય છે શું નહીં, પણ એ જો ભગવાન સાથે સંકળાઈને કર્મ કરે છે, બરાબર, તો એ હંમેશા મુક્ત થઈ જાય છે, કારણ કે એને ખબર છે કે શું કરવું જોઈએ શું નહીં. ઘણા બધા લોકો અત્યારે આપણે જોઈએ છીએ કે એક સંપ્રદાયમાં હોય તો એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં ટ્રાન્સફર થતા હોય, બરાબર, અથવા તો એક એમ કહી શકીએ આપણે કે
હિન્દુ છે તો હિન્દુમાંથી કાં મુસલમાનમાં જાય કાં તો પછી ક્રિશ્ચન એમાં જાય. તો ભગવાન એ જ અહીંયા સમજાવશે હવે કે તમે જ્યાં છો ને ત્યાં જ રહેવાનું છે, અહીંયાથી ત્યાં ત્યાંથી ત્યાં નથી કરવાનું ભગવાન કહે છે. એટલે ભગવાને એ શ્લોક આપણને આપે છે કે ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છે. મેં તમને જાતિપાતિ કરવાનું નથી કીધું. જાતિપાતિ તમે તમારા ફાયદા માટે કરી રહ્યા છો. ભગવાન કહે છે મેં 4 વર્ણનું નિર્મિતિ એટલા માટે કરીને આપી કે તમે તમારા ગુણ અને કર્મને અનુસાર એને તમે સમજી શકો. બ્રાહ્મણનો પુત્ર એ બ્રાહ્મણ ન કહેવાય જ્યાં સુધી બ્રાહ્મણના કર્તવ્યો ન કરે. ક્ષત્રિયનો પુત્ર ક્ષત્રિય ન કહેવાય જ્યાં સુધી ક્ષત્રિયના કર્તવ્યો ન કરે. ક્ષત્રિયમાં જન્મ લીધો હોય અને જો એના કર્મ બધા બ્રાહ્મણના હોય, એના ગુણ બધા બ્રાહ્મણના હોય, કર્મ બ્રાહ્મણના હોય તો એ બ્રાહ્મણ ગણાશે, ક્ષત્રિય નહીં ગણાય. અત્યારે આપણે શું કરીએ છીએ? બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, પછી ભલે એ પૂજા કરાવતો હોય કે ન કરાવતો હોય કે ભાઈ બ્રાહ્મણ છે ને આપણે એમ કહીએ, પણ એના ગુણ અને કર્મ થોડી બ્રાહ્મણ જેવા છે. એ બિઝનેસ કરતો હોય તો એમાં ગણાય? ન ગણાય. આ સમજવું જરૂરી છે. આપણું સૌથી મોટું શંકાવાળું સ્થાન છે તો ભાઈ બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ નહીં. ભલે એ ક્ષત્રિય હોય પણ એ જો બ્રાહ્મણના ગુણ ધરાવતો હોય, કર્મ બ્રાહ્મણ જેવા હોય, શાસ્ત્રોને પકડીને ચાલતો હોય, ભગવાનની સેવા કરતો હોય, ભગવાનનો પ્રચાર કરતો તો એ બ્રાહ્મણ છે, અથવા તો એ બ્રાહ્મણ નથી. તો એ જ હવે અહીંયા આપણને સમજાવશે કે જ્યારે તે કર્મ દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે છે તો આ કર્મ જો ભૂલથી પણ કરવામાં આવે ને તો બીજાના વ્યવસાયને સ્વીકારવા કરતા વધુ સારું છે. એટલે બીજા કોઈ સંપ્રદાયમાં જવા કરતા જ્યાં છો ત્યાંથી પણ તમે કરી શકો છો. ભગવાન સૂચિત ફરજો ક્યારેય પાપી પ્રતિક્રિયાઓથી પ્રભાવિત નથી થતી. જે ભગવાને જે આદેશ આપ્યા છે જો એ આદેશ પ્રમાણે આપણે ચાલીએ તો એમાં કોઈ નુકસાન થતું નથી. ભગવાન એમ અહીંયા કહેવા માંગે છે. આ 4 વર્ણની શરૂઆત આજે કરવી છે કે અહીંયા સ્ટોપ કરવું છે? હરે કૃષ્ણ. કારણ કે આ 4 વર્ણ લેશું ને તો આગળ હવે લાઈન લાગશે આની. તો આ એક બેઝ તૈયાર થશે આપણો. ક્યાં એક શ્લોક લઈ લઉં? શું કહો છો તમે? હરે કૃષ્ણ. એક લઈ લો ને પ્રભુજી. ચલો આપણે આ એક શ્લોક લઈ લઈએ અને આગળનો જે એકાદો શ્લોક લેવો પડશે તો એક લઈ લેશું. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવના પ્રમાણે ભેદ કરવામાં આગળ શું લખેલું છે? મને નથી વંચાઈ રહ્યું. તો અહીંયા એ સમજાવી રહ્યા છે કે પ્રકૃતિના જે 3 ગુણો છે એના દ્વારા ઉત્પન્ન થાય છે આ આપણા સ્વભાવ, અને આ સ્વભાવના અનુસાર આપણે કર્મ કરીએ છીએ. તો એ જ અહીંયા સમજાવે છે કે બ્રાહ્મણ કોને કહેવાય, ક્ષત્રિય કોને કહેવાય, વૈશ્ય કોને કહેવાય અને શૂદ્ર કોને કહેવાય. શાંતિ પ્રિયતા, હવે અહીંયા બધી ક્વોલિટીઓ કહે છે કે કોને બ્રાહ્મણ કહેવાય. આપણે એમ કહીએ છીએ ને બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, તો એનો અર્થ એમ નથી કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ. ક્ષત્રિયનો પુત્ર પણ બ્રાહ્મણ બની શકે છે, તમે અને મારી જેવા લોકો પણ બ્રાહ્મણ બની શકે છે. ભગવાન એ અહીંયા સમજાવી રહ્યા છે કે બ્રાહ્મણની ક્વોલિટી શું હોય. તો બ્રાહ્મણની ક્વોલિટી હોય શાંતિ પ્રિયતા, હંમેશા શાંતિ હોય, કોઈ વિચલિત ન હોય, કોઈ મનમાં શંકા ન હોય, આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ, બધી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય. તમે એને કોઈ વસ્તુ ત્યાગવાની પણ કહો ને 1 સેકન્ડમાં ત્યાગી દે, કારણ કે એને કનેક્ટિવિટી હોય ભગવાન સાથે, એના ભૌતિક જગત સાથે કોઈ કનેક્ટિવિટી ન હોય. તપ, વાણીનું, મનનું, શરીરનું તપ કરતા હોય હંમેશા, કારણ કે તપ કરવું એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એટલે હંમેશા પોતાને શુદ્ધ રાખવા માટે તપ કરે. જે લોકોને બ્રાહ્મણ દીક્ષા પ્રાપ્ત થાય તમે જોયું હશે એ લોકોને પણ ગાયત્રી આપવામાં આવે છે કે ત્રિકાળ સંધ્યા કરવાની હોય, બરાબર? તો એ ત્રિકાળ સંધ્યા એટલે શું છે? એક પ્રકારનું તપ છે. એ તપ કરવાથી શુદ્ધિકરણ થાય. તો એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે અને શુદ્ધિકરણ કરવાથી પવિત્ર બને છે. પવિત્ર, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, હંમેશા સત્યને પકડીને ચાલે, કોઈ ખરાબ બાબતમાં ઇન્વોલ્વ ન થાય. જ્ઞાન કન્ટિન્યુઅસ અર્જિત કરે, પોતે પણ લે ને બીજાને પણ આપે, પોતે પણ લે ને બીજાને પણ આપે. આ કોનું કામ છે? તો કે આ બ્રાહ્મણનું કામ છે. પછી વિજ્ઞાન તથા ધાર્મિકતા, હંમેશા એ ધર્મને પકડીને ચાલે. અધર્મ તરફ કોઈ દિવસે એનો ઝુકાવ ન હોય, હંમેશા ધર્મની સાઈડમાં ઉભા હોય. એ લોકો ભલે 1000 લોકો એક બાજુ હશે ને એ એક બાજુ હશે, પણ એ હંમેશા સત્યની સાથ આપશે, કોઈ દિવસે ખોટા સાથે ઉભો રહી. આને કહેવાય બ્રાહ્મણ. અને આપણે શું કરીએ અત્યારે? કોઈ જરાક 2 શ્લોક બોલી નાખે કે હા બ્રાહ્મણ છે. આ ક્વોલિટી હોવી જોઈએ બ્રાહ્મણમાં, તો એને બ્રાહ્મણ કહેવાય. પછી ક્ષત્રિય, ક્ષત્રિયનું કામ શું છે? તો કે રક્ષણ કરવું. તો એ કેવી રીતે? કે વીરતા હોય એની અંદર, શક્તિ હોય એની અંદર, સંકલ્પ દ્રઢ હોય એના, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ, આ જેની અંદર પોઈન્ટ હોય એને કહેવાય ક્ષત્રિય. હવે તમારી મારી જેવા જો આપણે કહીએ કે ભાઈ હું ક્ષત્રિય છું, તો આપણામાં છે શક્તિ 4 લોકોની સામે ઊભું રહીને ફાઇટ કરવાની? શાસ્ત્રોને જે નિયમો કીધા છે એના વિરુદ્ધમાં કોઈ જાય તો આપણામાં છે તાકાત વિરુદ્ધ કરવાની? સંકલ્પ છે આપણો દ્રઢ સંકલ્પ કે નહીં ભાઈ હું રક્ષણ કરીશ? પણ આ 4 બાબત છે ને આ દરેક મનુષ્યના જીવનમાં હોવી જોઈએ સમય સમય.
કે બ્રાહ્મણ જેવું કર્તવ્ય પણ કરતા આવડવું જોઈએ, ક્ષત્રિય જેવું પણ આવડવું જોઈએ, વૈશ્ય અને શુદ્ર જેવું પણ આવડવું જોઈએ, ને આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ દ્વારા હું તમને હમણાં થોડીક વારમાં સમજાવું કે કેવી રીતે આપણે એને સમજી શકીએ છીએ. પછી આગળ વધીએ તો ખેતી કરવી, ગો રક્ષા કરવી અને વેપાર કરવું આ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે, અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. તો આ ક્વોલિટીઓ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કોણ બ્રાહ્મણ કહેવાય, કોણ ક્ષત્રિય કહેવાય, કોણ વૈશ્ય કહેવાય, કોણ શૂદ્ર કહેવાય, આ આપણે સમજી શકીએ છીએ. હવે ચારે ક્વોલિટી એક જ મનુષ્યના અંદર પણ હોવી જરૂરી છે. શું કામ જરૂરી છે એની પાછળનું રીઝન આપણે સમજીએ તો આપણે ઉદાહરણ લીધેલું હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ બ્રાહ્મણ છે, બરાબર, શાસ્ત્રોને ફોલો કરે છે, જ્ઞાન લે છે, જ્ઞાન આપે છે, બધું કામ કરે છે જે બ્રાહ્મણ કરે. ઓકે, ત્રિકાળ સંધ્યાથી લઈને બધું તમામ. ક્ષત્રિય તો કે સમય પડી જ્યારે માયાપુરનું ટેમ્પલ બની રહ્યું હતું તો એવી સિચ્યુએશન આવી કે રક્ષણ કરવું પડશે તો બંદૂક લઈ લીધી, લાયસન્સ કાઢી લીધું કે ભાઈ અહીંયા સુરક્ષા કરવી જરૂરી છે, ક્ષત્રિયનો ધર્મ નિભાવ્યો. પછી તો કે ગૌ રક્ષા કરવી, ગૌશાળાઓ બનાવી ગૌ રક્ષા કરે છે, તો ત્યારે વૈશ્યનું ધર્મ નિભાવ્યો. અને શૂદ્રો તો કે સેવા કરે છે, જેટલા પણ ભક્તો છે બધાની પણ સેવા કરે છે અને ભગવાનની પણ સેવા કરે છે. ભક્તોની સેવા કેવી રીતે તો કે જ્ઞાન પીરસીને. આજે તમે માયાપુરમાં જાઓ તો તમને ખબર પડે રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, હા, સેવા કરવા માટે જે ઓપોર્ચ્યુનિટી છે એમને જોઈને આપણને ખબર પડે કે કેટલી સેવાઓ કરે છે, કેટલું બધા માટે વિચાર કરે છે. તો આ ચારે ક્વોલિટી દરેક મનુષ્યના અંદર હોવી જરૂરી છે. સમજી રહ્યા છો? આ બધા કર્તવ્ય સમય આપણને કરતા આવડવા જોઈએ કે ક્યાં શું કરવા યોગ્ય છે, ક્યાં શું કરવા યોગ્ય. ક્યાંક ધર્મના વિરુદ્ધમાં બોલતું હોય ને આપણે સાંભળતા હોઈએ, બરાબર, અને આપણને જ્ઞાન હોય પછી પણ જો આપણે વિરોધ ન નોંધાવે તો આમાં ભૂલ આપણી છે. કારણ કે આપણે વિરોધ નહીં નોંધાવે એનો અર્થ એમ કે આપણને એક્સેપ્ટ છે, અને આપણે એક્સેપ્ટ કરશું એટલે આગળની પેઢીઓ પણ એક્સેપ્ટ કરશે, અને આગળની પેઢીઓ એક્સેપ્ટ કરશે એટલે ધીરે ધીરે લુપ્ત થઈ જશે. તો આ સમજવું જરૂરી છે. ભગવદ્ ગીતા સાથે એવું જ થઈ રહ્યું હતું કે પેલા મહર્ષિઓને રાજાઓ માટે હતી કે એ રાજાઓને મહર્ષિઓએ જાણી ને પોતાની જે પ્રજા છે એને એ પ્રમાણે દોરવણી કરી શકે, પણ ધીરે ધીરે પોતાના ફાયદા માટે થઈને એ લોકોએ પોતાનો વિચાર કર્યો. જ્યારે કે આ ભગવદ્ ગીતા ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ ને એનો અસર આપણે અત્યારે જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યો છે. સમજી રહ્યા છો? આમાં કોઈ પ્રકારનું હિત જોતા નથી, એ લોકો પોતાનો ફાયદો જોવે છે. જ્યારે કે ભગવદ્ ગીતામાં એમ કીધું છે કે ભાઈ ભૌતિક જગત સાથેનું સંકળામણ રાખવાનું નથી. જો ભૌતિક જગત સાથે તમે પોતાને સંકળાવીને રાખશો તો નુકસાન તમારું છે. એટલે 4 વર્ણમાંથી કોણ ભગવાનના શરણે જઈ શકે છે તો એ અહીંયા હવે આપણને જ્ઞાન કરાવે છે કે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે, ભગવાન પાસે જઈ શકે છે. હવે આ કેવી રીતે કરી શકાય તે તું મારી પાસેથી સાંભળ. હવે અહીંયા કહે છે કે પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે એની માટે હવે તારે શું કરવું જોઈએ, તો કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તો એ માટેનું તું જ્ઞાન હવે મારી પાસેથી અર્જિત કરજે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને આવતીકાલે આપણે આપણો જે ત્રીજો ભાગ છે એ ત્રીજા ભાગમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. ટોટલ 78 શ્લોક છે, 45મા શ્લોકમાં આપણે અહીંયા વિરામ લઈએ છીએ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારો બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ સર્વને પ્રણામ.